है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। प्रणाम जी सुंदरता जी। जहाँ कहूँ पावे मोमिन, खींचे अपनी तरफ, इनमें ईमान असल का, तो सुने न एक हरफ, तो सुने न एक हरफ, जहाँ कहूँ पावे मोमिन। राम जी। રાજી રાજી સુંદર સાહેબ, ધામધણીની મહેરથી આપણે ફરીથી આપણી વિતકમાં સામેલ થઈ ગયા. આ વિતકની અંદર સુંદર સાહેબ એટલે આપણને આનંદ આવે ને, આમાં અ, જે સુંદર સાથે કઈ ગલતીઓ કરી, ઈમાન લાયા, ઈમાન કોઈ જગ્યાએ ડગમગ થઈ ગયો, કોઈ જગ્યાએ સેવા કરી, કોઈ જગ્યાએ સેવા ના કરી, ઈમાની કરી, બેઈમાની કરી, એક એક વાત લખી છે. અને આ વિતકના એક એક પ્રસંગ આપણી સાથે જોડાતા હશે એમ. આપણે બી કોઈ જગ્યાએ સેવા કરતા હશે, કોઈ જગ્યાએ ઈમાનદારી કરતા હશે, કોઈ વખત વતલી ગલીથી નીકળી જતા હશે કે ભાઈ આ સેવાથી દૂર નીકળી જાય તો આરામ. તો આના બધા જ પ્રસંગો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ કોઈ સખીના લાગે છે. અચ્છા, મેં બી આવી હતી, મેં બી આવું કર્યું હતું, મારા જીવનમાં બી આ બન્યું હતું. તો આ વિતકના પ્રસંગો એક એક છે ને આપણા જીવન સાથે મેચ થાય છે, આપણી રૂહ સાથે મેચ થાય છે. આપણી સખીઓના ને એનો પ્રશ્ન છે. વિતક સૌથી મોટી શીખ તો એ આપણને કે જે સુંદર સાથે ગલતી કરી, ભૂલ કરી, બેઈમાની કરી ને, એ સુંદર સાથે પોતાની વાત એટલે લખાઈ. આપણે તો સુંદર સાથે કરીએ ને કદાચ ના સ્વીકારીએ, વિતકની અંદર સુંદર સાથ કરીને સ્વીકારે છે અને તમને મને સ્વીકારે છે કે અમે જેવી ભૂલ કરી છે ને એ સુંદર સાજી તમે ના કરતા. તમે તો 5મા દિવસની લીલામાં કરી બેઠા, તમે બધા 6ઠા દિવસની લીલામાં બેઠા છો. તો આમ સુંદર સૌથી મોટી શીખ આ છે. 5મા દિવસની લીલાના સુંદર 6ઠા દિવસમાં આજે આપણને શીખ આપી રહ્યા છે કે તમે ધવનીની પહેચાન કરીને ઈમાન સેવા અને સુખોમાં અને પ્રેમમાં ડૂબી જજો. અહીંયા આકોટની વિતક આપણે ચાલતી હતી. આકોટની વિતકની અંદર દજ્જાલની વાત ચાલે છે. સુંદર સાહેબજી, દજ્જાલ કો, માયા કો, શેતાન કો, કલયુગ કો એનો બનાવ્યો છે તમારી સામે લડવા માટે. એ તો લડવાનું ही લડવાનું. માયા છલ રૂપે છલ દેખાવશે ને, તમારી બદનામી, તમારી નિંદા, ઈર્ષ્યા, દુઃખ. સુંદર સાહેબજી, આ તમને દેવાનું દજ્જાલનું કામ જ છે. પરમધામમાં કોઈ દજ્જાલ નથી, શેતાન નથી કે ભાઈ તમને આવા કષ્ટ આપી શકે. થોડા દિવસ, 4 દિવસ ખેલની અંદર આવ્યા છીએ, આપણે બહાર પ્રવાસમાં ગયા હોય ક્યાંક ખેલની અંદર, થોડું કષ્ટ સહન નહીં કરી હોતા. બસ અહીંયા એવી વાત છે કે ભાઈ દજ્જાલ, શેતાન, કલયુગ તમને કષ્ટ આપશે, બસ સસ્તા મોડે સહન કરી લેજો. અને એને આમ કેવું હોય, જે જાગ્રત રૂહ હોય ને એ આમ ચેલેન્જ આપે કે દજ્જાલ માયા, એ તો આ સપનાના તન પર મેં બેઠી છું, આ બ્રહ્માંડની અંદર મારી શિવતા બેઠી, એટલે તું કરી શકું છું ને બધું. જે તન પર બેઠી તનને કષ્ટ આપી શકે છે. હું મૂલમેલા આમ બેઠી છું મારા પ્રીતમ નિશાને, ત્યાં તું કષ્ટ આપી શકું, ત્યાં દુઃખ આપી શકું, તો ત્યાં તું પહોંચી શકું તો મેં તને માન. એટલે દજ્જાલ ત્યાં ક્યાંય ના કરી શકો. અહીંયા આ તન પર
થોડું ઘણું સુંદર સાજી બતાવે એમ ને. પણ જો અહીંયા દજ્જાલ શું કે છે કે જહાં કહું પાઉં મોમી, કે હે રાજજી, કોઈ બી પરિવારની અંદર, કોઈ બી કુટુંબ કબીલાની અંદર કરતા કોઈ સુંદર સાથ જો મને મળી જાય તો મારું તો કામ જ છે સુંદર સાથ જોડે લડવાનું. સુંદર સાથ એને તો પ્લાન બનાવી રાખ્યું છે લડવાનું કે જે સુંદર સાથ મળી જાય તો खींचे अपनी तरफ તે ખેંચે આપણી તરફ. તો તારા સુંદર સાથનો હું મારી તરફ ખેંચીશ. એટલી બધી ચિંતા, એટલી બધી પ્રોબ્લેમ, એટલા બધા દુઃખની બલાઓ, બધી આ કરવાનું, ઓલું રહી ગયું ને ઓલું રહી ગયું ને, આમ નહીં કરીએ તો હું થશે ને આમ કરીએ તો હું થશે. એટલી બધી ચિંતા. અને આગલી ચોપાઈમાં આપણે ત્યાં બીતકમાં જોયું એટલે મેં ના લઈ તો પેલા 4 હથિયાર, બેઈમાન औरत पढ़ने वाली इनको जादूगर होशियार सुंदर साजी અને બાજી બજાવન હાથ. આ 4 હથિયાર મારા એવા છે ને, આ 4 હથિયાર હું એમની પર નાખીશ અને ખેંચું अपनी તરફ. ચાલો ભાઈ, રાજ્યમાં નથી લાગવાનું, દુનિયામાં લાગવાનું છે. મોબાઈલમાં લગાવી દે 4 5 6 કલાક. એમના મોબાઈલમાં છે ને આ માંગડીઓ ઘસવામાં જતા રહેશે, ખબર જ નહીં પડે. તો જિંદગીના એક દિવસમાં 5 થી 6 કલાક મેં મોબાઈલ ની અંદર ખબર નહીં દુનિયામાં જે લાગે. પાછી 6 કલાકમાંથી અડધી કલાક બી જો પાઠઘાતનો કે રાજ્યને યાદ કર્યા તો અડધું કલાક બી મેં ધ્યાનમાં બેઠી હોત ને તો ધમ ધમ થઈ જાય. જીવનમાં આંગળીઓ ઘસવામાં ખબર નહીં રીલ પર કેમનો સમય 2 4 કલાક વીતી જશે ખબર જ નહીં પડે. અને દજ્જાલ શું કરે છે ભાઈ કે તમારા આ જીવનના 24 કલાક છે ને એને ખબર છે કે 8 10 કલાક ઊંઘવાની છે, બાકીના 2 4 કલાક ખાવામાં અને આમ તેમ વ્યર્થ જતા રહેશે. તો 12 કલાક રહે. તો 12 કલાકની અંદર સૌથી તારા કલાક દજ્જાલ કે છે કે, મારામાં કેમ ના જોડી દે. એ 12 કલાક ને 1 કલાક મેં રાજ્યમાં ના લગો છો. મોબાઈલ લઈને બાર આ વિચારો, ઓલું વિચારો, ઓલો વિચાર, આ વિચારો, ઓલે આરું કર્યું, ઓલે ખોટું કર્યું, ભલી બુરી નિંદા ઈર્ષા. દજ્જાલને 4 6 કલાક જો તમારે છીનવી લીધા તે ખુશ. આજે તો આટલા છીનવે છે ને, કાલે કલાક વધારે. ભાઈ તમારા જીવનના અનમોલ કલાક, તમારા જીવનની અનમોલ પલ જે રાજ્ય માટે હતી, પ્રીતમ માટે હતી, એ ખબર ને શું વિચારવામાં, શું સોચવામાં જતી રહી. દજ્જાલ ખુશ છે પણ એ તો દિન પ્રતિદિન વધારશે. આજે 1 કલાક તારા જીવન લીધો, કાલ 2 કલાક, પછી 3 કલાક. એ મેં દજ્જાલમાં શું કામ મારો સમય નાખ્યો? ખેંચું આપણી તરફ કે છે. 4 હથિયારથી તારા સુંદર સાથને મારી તરફ ખેંચીશ. મતલબ કે તારી તરફ આવવા નહીં દો. એના દિલ પર, એના દિમાગ પર, એના વિચારો પર, એના મન પર, એની ગુણ અંગ ઇન્દ્રિયો પર દજ્જાલ કે મારો કબજો હશે. મારી તરફ ખેંચીશ, રાજ્ય તારી તરફ નહીં આવવા દો. આ દજ્જાલ માયા રાજ્યને કહે છે इनमें ईमान असल का ખેંચીશ બી કોને? દજ્જાલ કે જે ઈમાન વગરના સુંદર સાથ છે એની સામે તો લડવાનું જ છું ભાઈ. લડીશ કોના માટે? કે જે રાજ્યના કામમાં દિલથી લાગેલા છે, આ ઈમાન વાળા જે છે, જીવને ઈમાન અસલ का રાજ્ય વાણી સંભળાઈ સેવામાં લગાઈ ઘસી અને થોડા ઈમાન વાળા બનાયા છે ને, હા રાજ્ય આને જબરી તૈયાર કરી છે. આ કામ કરે છે ને, ચલો આને નીચે લઈ જાઓ, આને આપણા તરફ લઈ જાઓ. શું કરશે? લડવાનું તો દજ્જાલ કે નહીં આપે કે જે રાત દિવસ તારા માટે દોડતી હોય, સેવામાં, પ્રેમમાં, સુખમાં, ધામમાં લાગેલી હોય ને, ચર્ચામાં, ચર્ચનીમાં, ચિતવનમાં, આવા સુંદર સાથ જોડે જ મેં લડીશ કે છે ભાઈ. જી, એનો મતલબ એવું નહીં કે બીજા જોડે નહીં લડે, બીજા જોડે લડશે એ, પણ તમારી સામે જે બલ કરીને લડશે ને એ બીજાની સામે નહીં કરે. કે દજ્જાલ તમે એ તમને દુશ્મન સમજે છે. આપણે એ સમજીએ છીએ કે આપણો દુશ્મન દજ્જાલ છે. દજ્જાલ આપણે એટલે દુશ્મન લાગીએ છીએ ને કે ભાઈ આપણે એનું કઈ લઈ નથી લીધું, કે એનું કઈ જોઈતું નથી એમ. એ કેમ સમજે છે? આપણે ખુદ રાજ્યમાં લાગીએ છીએ ને, ઓરોને બી રાજ્યમાં વાણીમાં લગાવીએ છીએ. દજ્જાલ કે છે કે ભાઈ બ્રહ્માંડ મારું છે, ખેલ
ખેલ બી તમે આ જૂઠો ખોટો ખેલ છે, દજ્જાલનો ખેલ છે. બુદ્ધિ દજ્જાલની, તન દજ્જાલનું, મન આ બધુંય દજ્જાલનું, શેતાનનું, માયાનું, જૂઠનું છે. આમાં સાચું શું કામ ચલવો છે? એને તકલીફ એ છે કે ભાઈ તમે રાજ્ય વાળું શું કામ ચલવો છે? એને તકલીફ શું થાય? દજ્જાલનો શું તકલીફ છે? ખબર? તમે જેટલું વાણી, ગીતા, પારાયણ, પ્રોગ્રામ, સત્સંગ મળે ને એમ એમ એની શક્તિ છે ને, એની શક્તિ ક્ષીણ હોતી જાય, ઓછી થતી જાય. એટલે એ તમારી જોડે લડશે. આ તો મારા બળને મારી શક્તિને ઓછું કરી રહી છે. તો એ કોણ કરશે? જીનમે ઈમાન અસલ થા, જે પાક્કા ઈમાન વાળા સુંદર સાથ છે એ બીજા સુંદર સાથને લગાવે છે. તો એટલે કે છે પાક્કા ઈમાન વાળા સુંદર સાથ જોડે દજ્જાલ લડશે. તો સુને ન એક હરફ, સો સુને ના કરે. રાજી, તારી વાણીનો એક હરફને નહીં સાંભળવા દઉં ને. આ 4 ફોજ છે, એ 4 ફોજ નાખી દઈશ. એ મારામાં જ લાગેલા ને લાગેલા રહેશે. તારી વાણીનો એક હરફ સાંભળવા દઉં તો જાગશે. તો પાછો મેં કે છે મેં ઈમાન છીનવી લઈશ એમનો. ઈમાન તો વ્યક્તિ પર ઈમાન આવી જશે, રાજ્ય પર નહીં આવે. રસાજી એને થાય એવું છે કે તમે રાજ્યમાં ગમે એટલા સારા લાગેલા હોય અને કોઈ સ્ત્રી જોડે જો પ્રેમ થઈ જાય ને તો એ સ્ત્રી જોડે પર જેટલો ઈમાન વિશ્વાસ આવે ને એટલો પાસ રાજ્ય પર તો ના જ આવે. ઈમાન છીનવી લે દજ્જાલ, સુંદર રાજ્ય. રાજ્યમાં ગમે એટલા લાગેલા હોય પણ જો ધન સૌથી વધારે જો તિજોરીમાં સોનું પડેલું હોય ને તે સોના પર, ધન પર જેટલો વિશ્વાસ છે એટલે રાજ્ય પર ના વિશ્વાસ હોય. શું વિચાર કરો છો? ખાલી મુસીબત આવી, સંકટ આવી, હોસ્પિટલાઇઝ તો આટલા રૂપિયા બેંક બેલેન્સ પડ્યા છે, નીકળી જશે. તો રૂપિયા પર, ધન પર જેટલો વિશ્વાસ આવશે ને એટલો રાજ્ય પર તો નહીં આવે. તો તમે ઈમાન જ છીનવી લઈશ. એ હર પર એ ધનના, એ સ્ત્રીના, છે ને આ 4 ફોજ વાળા જ વિચારો કરશે. જીનને ઈમાન અસલ પર સુને, સુને નહીં એક હરફ ન સાંભળવા દો. આપણે તો એવું લાગ્યા છે રાજ્ય માટે કલાક વાણી ગાયન કરી, કલાક વાણી લઈને બેઠા, કલાક ચિતવન કરી, થોડી વાર ધ્યાન કરી, બહુ આટલું કાફી જાય. આપણે કહ્યું ને નરસંદરજી 2-4 કલાકમાં કાફી જાય. આટલું રાજ્ય માટે બહુ છે. આટલું તો એવું લાગે આપણા જીવન અને આપણા મન એવું કે તે તો બહુ કરી લીધું એમ. કાશ કોઈક વાર મનને, કોઈ વાર દુનિયાનો કોઈ વ્યક્તિને, એવા વ્યક્તિને બતાવજો તો કોઈ દુનિયાનો વ્યક્તિ કોઈ સ્ત્રીને પ્રેમ કરતો હોય અને ગોદડામાં હું છે રાતભર મોબાઈલમાં ઓલી જોડે વાત કરતો હોય. આખી રાત પડે તો એમ તો ઓછી પડે છે, ઓછી વાત પડી. આપણને 1-2-4 કલાકમાં એવું લાગે છે કે ના બહુ થઈ ગયું. એટલે દુનિયાના મોહના પ્રેમ વાળાને બતાવો એની પ્રેમિકા ખબર નહીં લાગે બીજી રાતે એટલી જ વાત કરો, પાછું ખબર નહીં રાતે બરો હું ચાલતું હશે એ રાત. મન આવી રીતના કે સુને નહીં ખરાબ રાજ્ય તારી અંદર, તારી રૂહને મેં લાગવા જ નહીં દઉં. આ દજ્જાલ નું કામ છે. લગા સુર ફૂકને, લગાસુર ફૂંકનું. તો રાજ્ય આ વખતે જબરાઈલ અને અસરાફીલ ના ઉતાર્યા. જબરાઈલ અસરાફીલ તો સેવાની અંદર હતા જ સુંદરતાજી, પણ સૂર ફૂક્યો ને. તો ભાઈ તમે મારા સુંદરતાજી અહીંથી બહુ સરસ વાત ચાલે. સૂર ફૂકવાની વાત કે મતલબ શું કે છે કે ભાઈ વાણી ઉતરી, રાજ્યની શક્તિ આવી. આ રાજ્ય તમને મને બલ આપ્યું તો મારા સુંદર સાથ મનુષ્યના જે તન પર બેઠા છે ને એ તનથી આ દજ્જાલની આ 4 ફોજ સામે નહીં લડી શકે. ઇન્દ્ર જોવા ઇન્દ્ર નથી લડી શકતા. વિષ્ણુ ભગવાન લઈ લો સુંદર સાથજી, એ મોટા મોટા ઋષિ મુનિઓ જેમનું તપ અપ્સરાઓએ ભંગ કર્યું છે, સંસારની કોઈ શક્તિ ના લડી શકે. તો રાજ્ય કે શૂર ફૂકર એટલે મેં મારી બલ શક્તિને ઉતાર્યું મારા સુંદર સાથ માટે. ધ્યાનથી સુંદર સાથી, આ બહુ સુંદર વાત છે. કોને ઉતારી કે છે? અસરાફીલ કરનાએ, અસરાફીલ કરનાએ. આપણે કહીએ છીએ ને એક સૂર્ય ઉડાય કે દિયે દૂસરી થાય કે એક સૂર ફૂક્યું તો કાયમ કીએ અખંડ થવા વાળું એવું જ્ઞાન ઉતાર્યું, એવું જ્ઞાન ઉતાર્યું, એવું જ્ઞાન ઉતાર્યું. દજ્જાલ કે છે દર્શની આ આકોટ ની અંદર ઉતરે છે ને, આકોટ પછી આગળ પડાવ રામનગર છે. તો દજ્જાલ સામે લડવા માટે સૌથી બલવાન, સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી વાણી આપણને
આગળથી આપજે, જેને કહેવાય ખિલવત પરિક્રમા સાગર શૃંગાર. આગળની વાણી તો છે ઈ છે, પણ હવે જે બલ આવશે ને રાજ્યના અંગોનું, વસ્ત્રોનું, આભૂષણનું, દિલનું, પરમધામના 25 લક્ષનું, સુંદરસાજી જેની જોડે આ 4 કિતાબોનું બલ હશે, આ 4 ચોપાઈઓનું બલ હશે, જીવનમાં ચાલ હશે ને, સાગરની વાણી પર કોઈ રોજ ચાલતી હશે, શૃંગારની વાણીની ચોપાઈ જીવનમાં ચાલતી હશે, પરિક્રમાથી પરમધામના 25 પક્ષની હશે, સુંદરસાજી ખિલવતથી મૂલ મિલાવવામાં ડૂબેલી હશે ને, ઈ જ દજ્જાલ સામે ટકી શકશે નહીં. ત્યારે આવનાર સમયમાં દજ્જાલ સામે ટકવા માટે સ્વયં રાજ્ય ખિલવત પરિક્રમા સાગર શૃંગાર ન છુપાડ્યું. દજ્જાલનું જયારે આટલું બધું બલ જોયું ને, તો રાજ્યએ કરનાઈ ફૂકી અને ખિલવત પરિક્રમા સાગર શૃંગારની વાણી પરમધામના 25 પક્ષની આબેહૂબ સુંદરસાજી આ સંસારમાં ઉતાર્યું કે છે. એને કહેવાય કરનાઈ ફૂકી. એક સૂર્ય ઉડાય કે દીએ, જૂઠા જ્ઞાનને રદ કર્યું અને પરમધામનું જ્ઞાન આપણને આગળની વાતો બતાવી. સન 1090 1090 સુંદરસાજી જયારે દેવચંદ્રજીનો જન્મ થયો ને ત્યારથી હજી કહેજો તો ભાઈ એ વખતે તો ખિલવત પરિક્રમા સાગર શૃંગારની વાણી ઉતરી બી નથી. થોડી ઘણી રાજ્ય કીર્તનમાં બેઠા હતા, એ ત્યાંથી ચર્ચા કરતા હતા, સુંદર સાથે સાંભળતા હતા. તો રાજ્ય દજ્જાલ કે દજ્જાલ 1090 વર્ષથી મોહમ્મદ સાહેબ ને ગયા પછી 1090, એટલે દેવચંદ્રજીના જન્મ પછી પહેલા દેવચંદ્રજી આયા. સુંદર સાહેબ દેવચંદ્રજી આ સંસારમાં દજ્જાલ બહુ જ લડ્યો. ક્યાંય દેવચંદ્રજીને હરાયા છે, ક્યાંય સુંદર સાહેબ કઈ કરી છે, પણ ત્યાર પછી 313 સુંદર સાથ આયા, શ્રીજીના તનથી લીલા ચાલુ થઈ. દજ્જાલે જી જાન લગાવી અને લડવાનું કામ કર્યું એ સુંદર સાથ જોડે. તો 1090 વર્ષ પછી દેવચંદ્રજી થી લઈ અને આજે જેટલા બી સુંદર સાથ શ્રી રાજના ચરણોમાં આવ્યા છે ને, એ બધાય સુંદર સાથજી આમે દજ્જાલે લડવાનો પ્રયાસ કર્યો. પણ કે છે જેનો પાકો ઈમાન હતો ને એનું દજ્જાલ ઘણા જ નો બગાડી હતી. કે છે સૈયા દોડ કે આયે. શું સૈયા દોડ કે દેવચંદ્રજી કેવા દોડીને આવ્યા, 313 કેવી દોડીને આવી. લાલદાસજી કેવું પોતાનું બધું હતું તો દોડીને આવે છે. પ્રસાદજી કેવા દોડીને આવ્યા, મુકુદાસજી, કેશવદાસજી કેવા દોડીને. સુન સૈયા દોડ કે આયે છે ને, બે બાજુની દોડ છે. એક તો દજ્જાલ કે છે મારી તરફ ખેંચી છે, બીજું રાજ્ય કે તમારી તરફ ખેંચી છે. મારું બલ, મારી શક્તિ, મારી વાણી, મારી મહેર, મારી કૃપા એટલી બધી સુંદર સાથ કરી દઈશ ને, તો સુંદર સાથ દોડીને મારી તરફ આવશે. એટલે બધા જોતા હશે સુંદર સાજી, એવા સુંદર સાથ તમને જોવાના મળી જશે. એવા બી મળશે કે ભાઈ રાજ્યના પારાયણ પ્રોગ્રામમાં જવું છે, આવું છે એમ કહો ને, તો 10 પ્રકારના બહાનાવાળા મળી જશે. પણ કોઈને એમ કે રાજ્યના પારાયણ પ્રોગ્રામ આવું છે, સુંદર સાજી 100 પ્રકારના કામ હશે તે છોડીને વાગશે. 2 પ્રકારના સુંદર સાથ તમને મળશે. સુંદર સૈન્ય છોડી ક્યાંય રાજ્ય ક્યાંય, ભલે સંસારના ગમે એટલા કામ હોય, પણ આમ છે રાજ્યથી મોટું કોઈ કામ નથી. રાજ્યને સુખ લેવાનું, રાજ્યની વાણી સાંભળવાનું, રાજ્યની પારાયણમાં જઈને સુંદર સાથની સેવામાં લાગી છું, એનાથી મોટું કામ સંસારમાં કોઈ છે જ નહીં. મેં એવું મોટું કામ કરીશ ને, એના માટે દુનિયાના થોડા નાના કામ એક બાજુ મૂકી દઈશ. સૈયા દોડ ક્યાં સુંદર જો પરમધામની શ્યામાજી દેવચંદ્રજી રાજ્ય કેટલું મોટું કામ આપ્યું. ગાયો બોલાવો તો મોટું ઇન્દ્રાવતીજી કેટલું કામ આપ્યું, ભાઈ તું જગાડી લાય. 6 દિવસનું જ કામ આપણને આપ્યું રાજ્ય. તો પછી આ મોટું કામ આપ્યું છે તો નાના કામ શું કામ કરવાનું? શિક્ષક દોડ ક્યાં આયે, રાજ્ય કે મેં મારું બલ એવું આપી દે ને તો દોડીને આવશે. એવાય મળી જશે બના બતાવવા, ખુદ નહીં જવાનું, ઓરોને નહીં જવા દેવાના. એવાય મળશે, ખુદ બી દોડશે, ઓરોને બી દોડાવશે. તો સમજી લેવાનું કે જે નહીં દોડતા માયાના બહાના બતાવે છે, ક્યાંક ને ક્યાંક કોક ખૂણામાં દજ્જાલ માયા એની પર હાવી છે, એટલા માટે નહીં દોડતા. અને જે પૂર્ણ સમર્પણ છે એ દોડીને રાજ્યની સેવામાં પ્રેમમાં લાગેલી છે. કે છે કાફરો કે દિલ બેઠ કે.
કાફર કે દિલ બેસે, દજ્જાલનું કામ જ છે સુંદરતાજી. કાફરના દિલમાં બેસીને, કાફર એટલે ઈમાન વગરની. કાફર એટલે કોણ કહેવાય કે ભાઈ કોઈ રાજ્યની વાત ના સ્વીકારે એને. આપણે બી મેં ઘણી વાર શું દર્શાજી આ વાતને પોતાના મૂકવાનું. તો મેં કેટલી વાતો સ્વીકારું, અગર વાણીની કોઈ વાતો નહીં સ્વીકારતો ને તો આચરણ મારી પર લાગુ પડે છે. કાફર કે દિલ બેસે. રાજ્ય જેટલી બી વાતો વાણીમાં લખાઈ છે, કદાચ મને એની પર ઈમાન નહીં ને તો મેં કોઈ ને કોઈ જગ્યાએ કાફરનું કામ કરી જ દઈશ. અગર બધી જ વાતો સ્વીકારીશ ને તો કાફરતા નહીં આવે, કુફરતા નહીં આવે. પણ અમુક અમુક વાતો સ્વીકારીએ, અમુક અમુક ના સ્વીકારીએ. આપણે લાયક નહીં સ્વીકારીએ, લાયકની ના સ્વીકારીએ કે આ હારો, પેલો હારો, ઓલો ખોટો, પેલો ભલો, પેલો બુરો, આ તેમ, આ મોટો, ઓલો. તો આ બધું કેમ થાય? તો બધું સુંદર સુંદર આપણે વાણીને સંપૂર્ણ રીતે નહીં સ્વીકારતા. અમુક અમુક વાતો સ્વીકારીએ, અમુક અમુક નહીં સ્વીકારતા. એટલે કાપડ પૂર્ણ જ સ્વીકારો તો કુફરતા કાફરતા આવે જ નહીં. તો શું થશે કે ભાઈ કાફરોના દિલમાં બેસીને સુંદરસાજી આ છે ને રાજ્ય વાણીમાં લખ્યું છે. એટલે તમને ને મને આ લખ જ છે કે અગર તમારી પર વિશ્વાસ નહીં હોય, તમારી પર ભરોસો નહીં હોય, તમારી વાતના નહીં માનવ એ બીજા કોઈ પક્ષમાં, બીજા કોઈ ભલે સુંદર સાથે હશે, બીજા કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હશે, બીજા કોઈના સ્થાન સાથે જોડાયેલા હશે, તો એ બધા તમારો વિરોધ કરવાના નહીં કરવાના. એટલે સુંદર સાથે હોય, ભલે પરિવાર વાળા હોય તો, ભલે રિશ્તેદાર હોય તો, સુંદર સાહેબ તો ક્યાંક ને ક્યાંક રાજ્યની કોઈ ને કોઈ વાતનો સ્વીકારતા નહીં. એટલે અગર રાજ્યની સુંદર સાહેબ આપણે બી કોઈનો વિરોધ કરીએ છીએ તો કોઈ ને કોઈ જગ્યા પર કાફરતા પડેલી જ છે. કોઈ સારો દેખાય, કોઈ ખોટો દેખાય તો કાફરતા પડેલી જ છે. સંપૂર્ણ નહીં સ્વીકારતા આપણે ને. તો અહીંયા શ્રીજી કહે છે કે ભાઈ તમારી અંદર બેસે કુફરતા કાફરતા દજ્જાલ તો તમે તો પણ વિરોધ કરશો. યા સામેવાળાના દિલમાં બેસે તો તમારો વિરોધ કરશે. વિરોધ તો થવાનો જ થવાનો. સુંદર સાજી આ જ વિરોધ વાળા વાતાવરણમાં કામ કરવાનું છે. આ જ વિરોધ વાળા વાતાવરણમાં શ્રી રાજના સુખ, શ્રી રાજને પ્રાપ્ત કરવાના છે. વિરોધ તો બધા નથી. તો કાફરોના દિલમાં બેસીને દજ્જાલ બડા જોકિયા સોર, બળા જોકિયા ઓછો નહીં, બળાસુર ગયા. એ જમાના ચોથા પાંચમા દિવસની લીલામાં સુંદર સાહેબ પર બળાસુર કર્યા. તો આજ બી તમારી પર બળો શોર કરશે ही કરશે. પછી લડવા નહીં જવાનું કે આ વિરોધ કેમ કરે છે, આમ કેમ બોલે છે, આ જવાના દે ચર્ચામાં આમ કરે તેમ કરે. દજ્જાલનું કામ છે બળા શોર શરાબા કરવાનું. પણ ડરવાનું નહીં, અંદર ખાલી. મેં છે ને આ બધી વાતો વાંચતો હતો ને તો વિતકની અંદર જ આવે છે. ઓલા ગોવિંદ બેડાના દજ્જાલમાં શ્રીજી પત્રીમાં જ લખે છે કે આપણા જોડે એકલું દજ્જાલ શેતાન કાફર નહીં લડતો. સતયુગમાં દજ્જાલ શેતાન કાફર લડતો હતો, ત્રેતાયુગમાં લડ્યો, દ્વાપર યુગમાં. તો સતયુગમાં સારા ખોટા માણસો થતા ને, સારા ખોટા માણસો બેની વચ્ચે જંગ ચાલતી હતી. ત્રેતાયુગમાં ચાલી. પછી શ્રીજી શું કહે છે ખબર છે? પણ કે દજ્જાલ થી તમે ડરશો નહીં. દજ્જાલ ખાલી શોર કરે એટલું જ, એનું કઈ ચાલે નહીં. એના માટે શ્રીજી શું વાંચવાની લખી છે? એક 5 વર્ષના બાળક ધ્રુવ અને પ્રભાત, દજ્જાલે કહે છે એને મારવા માટે બહુ પ્રયાસ કર્યા કે આ પ્રહલાદને મારી જ નાખો. પણ દજ્જાલ કહે છે 5 વર્ષના છોકરાનું કઈ નતું બગાડી શકતો. આ વાત મારે પડી ને તો એકદમ સુરક્ષિત. અચ્છા સુંદર સુંદર. એની રક્ષણ તો સ્વયં નારાયણ ભગવાન કરતા હતા. દરેક નારાયણનો જીવ હતો, ભગવાનનો ભક્ત હતો પ્રહલાદ ને. શ્રીજી એનું દ્રષ્ટાંત આપીને કહે છે કે જોજે નારાયણ દજ્જાલ એને મારવા બહુ કરે છે, શેતાન કલયુગ. પણ નારાયણ જેનું રક્ષણ કરે ને એનું દજ્જાલ કઈ નથી કરી શકતો, એનું કઈ ના બગાડી શકે. આપણે તો પરમધામના સુંદર સાથ ને એમાં આપણા રક્ષણ માટે તો સ્વયં રાજજી. તો દજ્જાલ કે છે ખાલી ઉપરનો શોર કરશે, અંદર ખોખલો હશે, ખાલી હશે, કાંઈ નહીં. જેમ જેની જોડે બહુ જ શક્તિ હોય ને, બહુ શક્તિ હોય, કોઈ ઋષિ મુનિ હોય, કોઈ ભગવાન હોય ને,
જેમ સુંદર ભગવાન શ્રી કૃષ્ણજી જોઈ લો, જેમની જોડે એટલું બધું બળ છે ને, તો શિશુપાલને એક જ ગાળ બોલે ને તો બી એને મારી શકે, એની ગરદન કાપી શકે છે. પણ એની મહાનતા ક્યાં છે? સ્વ સહન કરવાની તાકાત છે. એની મહાનતા એ છે ને, બધું સહન કરી લે. ઋષિ મુનિઓના તમે જો જેની જેની ગાથાઓ લખી, તમે જલારામ બાપા જોઈ લો, આપા ગીગા જોઈ લો, તો બોડાનો જોઈ લો, તો નરસિંહ મહેતા જોઈ લો, મીરા જોઈ લો, પ્રહલાદ તુલસી, એ બધા આ દજ્જાલ કલયુગ શેતાનનો વિરોધ, કષ્ટ, દુઃખ, ચિંતા સહન કરવા વાળા, એટલે દુનિયા આજે યાદ કરે છે. આપણે શેમાંથી આવીએ? સહન કરવા વાળામાં તો બીજાને દેવા વાળામાં. દેવા વાળાને કોઈ યાદ નથી કરતું. સુંદર સાજી દુનિયા બહુ નિંદાઓ કરી, પણ યાદ કરે છે. દુનિયા બહુ ઈર્ષા કરી, દુનિયા બહુ બીજાને કષ્ટ આપે છે, દુનિયા બહુ બધાને હરાવે છે, કોણ યાદ કરે છે? જેને જેને પૂછતાને તમે તો એટલે માટે ભાગ્યશાળી છીએ ને, કે આ દજ્જાલનું જોર એક તો ઉપરનું જોર છે, પણ એ પછી તમે તમારા શ્રી રાજની માટે, સુંદર સાથ માટે, જાગણીના કાર્ય માટે સહન કરો છો, તો રાજજી માટે સહન કરો છો. કે તમે દંડન જો સુંદર સાજી, તો દજ્જાલ ઉપરનો શોર કરવાનો કરવાનો. તમે કોઈ બી કાર્ય, પ્રોગ્રામ, સત્સંગ લઈને બેહો ને, એટલે પહેલી રાહ જોવાની, પછી દજ્જાલ ક્યારે આવવાનો છે, એ ક્યારે વિરોધ કરવાનો છે, એ ક્યારે આવશે, એ આવશે. સુંદર છે, જે આવે ને એટલે ખબર પડે, હા આવ્યો આવ્યો. રાજ્યની મેરથી પછી એ વયો જાય પાછો, પણ એ આવે સુંદર સાજી. તો કે છે ઉપરનો શોર શરાબો એ કરશે તમારું મન ભટકાવા, મન વિચલિત કરવા માટે, તમારું ધૈર્ય અને ઈધર કિધર કરવા માટે એ કરશે જરૂર. પણ કે છે એનાથી કઈ ગભરાવાનું નહીં. મોમી ન ઉતરે અરસ તે. મમ્મીનું પ્રેરસ છે કે તમે બધા તો પરમધામમાંથી સુંદરતાજી ઉતર્યા છો, આ તન પ્રસુતા સ્વરૂપે બેઠેલા છો. કે તો તમે જે બેઠા છો એ તન પર તાકો ચિત ન હુઆ મરો ર. દજ્જાલે બહુ જ સુંદરતાજી જોર કર્યું. જે પાક્કા ઈમાન વાળા હતા ને, જ્યાં વિતક સાંભળીએ છીએ, પાક્કા ઈમાન વાળાનું ચિત્ત ન હોવા મરો. વિતકમાં એવા સુંદર સાથ મળી રહેશે, જે આવ્યા તો ખરા, આવ્યા તો ખરા, પણ એટલો પાક્કો ઈમાન નતો, તો ચિત્ત દજ્જાલે મરોડી દીધું. તમારું ઈમાન પાક્કું હશે ને સુંદરસિંહ, તમારા ચિત્તને મરોડી નહીં તો સીધી જ રાજજી તરફ લાગેલું રહેશે. અગર જો પાક્કો ઈમાન નહીં હોય તો ચિત્તને મરોડી નાખશે, આખો રૂટ બદલી નાખશે. રાજ્યમાંથી ક્યારે માયા તરફ જતા રહે ને ખબર જ ન પડી. હા, એવું ઘણી વાર બેઠક ચાલતી હોય, પરમધામ રાજ્યની કોઈ વાત ચાલતી હોય, અને પછી એમાંથી ક્યારે માયામાં ડાયવર્ટ થઈ જઈએ ને, દજ્જાલ કે જોયું કરી દીધા ને માયા એને ડાયવર્ટ. ક્યારે સુંદરસાજી પરમધામ 25 રાજ્યના શોભા સિંગાની વાત ચાલતા ચાલતા ક્યારે માયામાં આવી જઈએ ને, કોકની ભલી બુદ્ધિમાં ખબર જ ના પડે. તો કે છે આ ચિત્ત મરોડી નાખ્યું માયા એ. તો આ વાતનું બહુ ધ્યાન રાખવાનું. પણ લાગેલી ક્યાંથી? મારું ચિત્ત મરોડી તો નહીં ને? આવનાર સમયમાં મને મરોડી ના ચિત્ત ઘણા જુઓ, ઘણા દેખા દેખી આયા હતા સુંદર છે, તમને જોયા હશે. નવા નવા આયા હતા તો બહુ જોર કરતા હતા, પાછા માયામાં એવા લીન થઈ ગયા. તો દજ્જાલનું તો કામ જ એવું છે સુંદરભાઈ. જો રાજ્યનું બળ નહીં હોય તો ચિત્ત તમારું મરી નાખશે દજ્જાલ. એનું તો કામ જ છે. ખેસ કબીલા કુટુંબો. કેસ એટલે સંબંધીઓ, કબીલા એટલે પરિવાર, કબીલા એટલે શું નાતી વાળા, અને કુટુંબ એટલે આપણા રિશ્તેદાર, મતલબ આપણા પરિવાર વાળા. દજ્જાલનું સૌથી મોટું બેસવાનું જગ્યા જ આ ત્રણ. ખેસ એટલે સંબંધીઓ, કબીલા એટલે આપણા નાતવાળા નાતી ભાઈઓ, અને કુટુંબ. દજ્જાલ સૌથી વધારે આની અંદર બેસેલું છે. તમારો વિરોધ ક્યાં બેસી ગયો? ખેસ કુટુંબ પરિવાર, તમારા સગા રિશ્તેદારો પરિવારો, ઘરની અંદર કોઈ સદસ્યની અંદર આવીને બે અને ત્યાં બેસીને તો એ વિરોધ કરશે ને. તો કે છે દજ્જાલ કે છે કુટુંબ પરિવારમાં બધાની અંદર હું બેસીશ,
શબ્દ ચાલકો લશ્કર શબ્દ જાલ કો લશ્કર, કેસ કુટુંબ પરિવાર. કોઈ આપણને પ્રેમથી એમ કે જા ભાઈ જા પન્નાજી જઈ આય, કે જા રાજીના પારાયણમાં જાય, રાજીના પ્રોગ્રામમાં જાય, સત્સંગમાં જાય, એવું કોઈ ઘરવાળા કે છે? જાવ તો વિરોધ જ કરે, રોકવાનો પ્રયાસ કરે. સુંદર ન જવાનું, આમ છે તેમ છે. જો આમેથી કે ભાઈ જે આવતો તો હારામ હારી વાત છે, પણ આ દજ્જાલ બેસીને રોકવાનો પ્રયાસ કરે. આ કામ છે, પેલું કામ છે, ઓલું રહી ગયું, ઓલું રહી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એ કોઈ દર એવું ના કે તમને કોઈ પરિવાર એમ કે તારા રાજ્યનું ચિતવન વાળું આજે રહી ગયું, તારા રાજ્યની વાણી રહી ગઈ, તારા સુંદર સાથની સેવા રહી ગઈ, આ તારું જોગ રહી ગયું. તો કોઈ પરિવાર વાળા કઈ દુનિયા વાળું કઈ બી બાકી રહી ગયું છે ને લગાવશે, આ રહી ગયું છે, રાજ્ય વાળું બાકી રહી જશે ને કોઈ યાદ નહીં કરાય. એટલે દજ્જાલ કે છે ખેસ કુટુંબ પરિવારમાં બેસીને હું રોકીશ, વાણી નહીં પડવા દો, જુમ્મ નહીં જવા દો, સુંદર વાત નહીં કરવા દો, પરમધામ ચર્ચની પારાયણ પ્રોગ્રામ સત્સંગ જવા દો. દજ્જાલનું કામ છે. તો પરિવારમાં બેસી અને મેં વિરોધ કરીશ. तीन में से छुड़ाई के હવે ધ્યાનથી, તો દજ્જાલનું કામ છે કે ભાઈ નહીં જવા દેવાનું. રાજ્યનું કામ છે તીન મેં સે છોડાય કે. દસાજી આ બહુ અઘરી વસ્તુ છે ને. આપણે એવું કહીએ છીએ કે અચ્છા તાતમ લીધો એટલે અમે તો ગણપતિ નહીં ગયા હતા, અમે તો કુળદેવી નહીં પૂછતા, અમે તો માતાજી પ્રસાદ નહીં ખાતા. ઈ તો હજી પેલું પગથિયું છે. એથી એ એ માતાજી ભગવાન બેસીને તો દજ્જાલ કામ નતો કરતો. સૌથી વધારે તો પતિ રિશ્તેદાર તો પત્ની દીકરા આની અંદર દજ્જાલ બેઠો. તીન મેં સે છોડાય કે પરિવારમાંથી હવે છોડાવવાના છે. કોણ છે? તાર પતિને છોડી નાય, હવે દીકરાને છોડી નાય, હવે ઘર છોડીને આવે. તીન મેં સે છોડાય કે કુટુંબ પરિવાર. સગાન ત્યાં નથી જવાનું, રાજ્યની શિબિરમાં જવાનું છે, લગ્નમાં નથી જવાનું, જન્મ દિવસમાં નથી જવાનું, મરણમાં નથી જવાનું, રાજ્યના પારેડમાં જવાનું છે. તીન મેં સે છોડાય કે પરિવારમાંથી છોડાય ને. અને આપણને તો એવું ભારી લાગતું છે પરિવારને તોડી છોડાય. ના હોય તો શું કરે બિચારા નહીં પરિવાર વાળા પાછળ. આપડી નતા તાર બિચારા પરિવાર વાળા શું કરતા હતા? આપણે જન્મ્યા પછી એમને ખાવા પીવાનું ચાલુ કર્યું ને. એ પેલા તો પતિ દીકરા ભૂખ્યા બે રહેતા હતા આપણા વગર. તો એટલે હગા નતા ખાતા આપણા વગર. તો આપણે જન્મ્યા આયા અત્યારે એટલે બધા ચાલુ કરી. સુંદરજી આમાંથી છોડાય ના. આ સુંદરજી રાજ્ય કેટલામાં અઘરામાં અઘરું કામ શ્રી રાજ કરે છે. રાજ્ય કેમ માનતા ને આમાંથી બહાર કાઢવાની છે. આપણે થોડી ને કે આપણે એક ડાયરો બનાવી દીધો છે ને ગોળ ચક્કર, આપણાથી બહાર નહીં. બસ આટલું કામ છે. અને આમાંથી છોડવાનું કુટુંબમાંથી કેસ કુટુંબ પરિવાર આ તીન મેં સે છોડાય કે. સુંદર સાહેબ કેમ છોડાવવાની વાત કરો છો? એ તારો કેસ કુટુંબ પરિવાર તને રાજ્યમાં લાગવા નહીં દેતો. સૌથી વધારે તારા રાજ્યમાં આડે આવતા હોય તો એ જ આડે આવે છે. તો સુંદર સાહેબ રાસમાં તો હતા નહીં. વ્રજની અંદર તો બતાવી તું તારા પતિની સેવા કરતી, દીકરાની સેવા કરતી, સાસુ સસરાની સેવા કરતી. કયા તારી સાસુ નણંદ દિયર જે તે તને તો જા કનૈયાને મળી આવી જાય. બધા વિરોધ જ કરતા હતા ને. આજે પણ કે છે કે જા રાજ્યનું તારું કર લે, દુનિયા વાળું જોઈ લેશું ને તો તારા રાજ્યનું કર. અને મેં તો કઉ પ્રેમથી કહી દેવું જોઈએ ને. મેં તો પ્રેમથી કહું કેવું જોઈએ સુંદરભાઈ તો ભાઈ જો મારો સંબંધ રાજ્ય જોડે છે, તમારો સંબંધ નો સંબંધ પરિવાર જોડે છે, તો મારા રાજ્યનું પારાયણ પ્રોગ્રામ સત્સંગ શિબિર ક્યાંય મારા રાજ્યનું હોય તો હું તમને કહું છું તમે હેડો હંગાત આવો કાદરી આપો, હું જઈ આવું છું ને. તમારા હગન તો તમે જઈ આવો, મારા હગન તો હું જઈ આવું. વાત પૂરી ખતમ. સુંદર સાહેબ એમાં ઠીક તો ચૂનવું જ પડશે ને. પરિવાર વાળાને કહી દેવાનું ભાઈ જાઓ રિશ્તેદાર નિભાઈ આવો જાય. આપણે સમય હોય તો જઈ આવવાનું. સુંદર સાહેબ નિભાઈ આવવાનું.
પણ એ એમને કોઈ દર રાજ્યમાં ફોર્સ નહીં કરવાનો, પણ એ લોકો આપણને કોઈ દર એમાં ફોર્સ નહીં કરે કે ના આવવું જ પડશે, બેહવું જ પડશે, સાંભળવું જ પડશે. તમે કરશો તો એ પછી કે છે કે ના તહેવાર બેન નથી આવવું જ પડે, આટલે દરરોજે જવું જ પડશે, પૂર્વજો માટે આ કરવું જ પડશે. અમે તમને ન ફોર્સ કરતા, તમે બધા સંબંધો નિભાવો, જાઓ બધે દોડો, અમને અમારો સંબંધ છે નહીં દોડવા દો. હું તમને જબરજસ્તી નહીં કરતો, તમે મને જબરજસ્તી નહીં કરતો. આપણે તારતમ લઈને બીજા પર જબરજસ્તી કરીએ છીએ. શું કામ સુંદર છે? જબરજસ્તી કરો તે રાજ પર, બાકી કોઈની પર નહીં. કોઈ સુંદર સાજી ના આપણું સાંભળે, ના આપણું માને, ના આપણું સ્વીકારે. અત્યાર લગી કેટલો સંભળાયું, કેટલો મોની, કેટલો સ્વીકારી, કેટલા કહ્યું તમે સાચા. એક જણે કહેવાય આ તો આપણને તો લોકો જ કે આ લોકો તો ખોટા છે, આમનો ધર્મ ખોટો, આમની વાતો ખોટી, કઈ પલ્લે નથી પડતો. હા ભાઈ ના પડે તો પણ આમ છે સુંદર છે. તો આ કુટુંબ પરિવારમાંથી છોડાઈને સાહેબજી આ વિતક એમની સાંભળીએ છીએ ને, જે સુરત થી 500 જણની જમાત નીકળી, કુટુંબ પરિવાર છોડીને જો ઘરમાં રહ્યા હોત, એમાં લાગેલા રહ્યા હોત, રિશ્તા નાતા નિભાયા હોત, તો સુંદર સાહેબજી સહીજી જે સુખ આપે એ ન લઈ શકત. આપણને એમનાથી વધારે આપ્યા છે. આપણે લાગ્યા છીએ ખબર નહીં ક્યાં આગળ, એટલે લઈ નહીં શકતા. કોણ આ ચોથા પાંચમા દિવસમાં જે દેવચંદ્રજીના તનથી શ્રીજીના તનથી લીલા કરીને એનાથી વધારે સુખ તો આપણને આપ્યા છે ને શ્રી રાજે છઠ્ઠા દિવસની વેળવાની. પણ આ કેસ કુટુંબ પરિવારમાં લાગેલા છે. સગા નારાજ ના થાય, રિશ્તેદાર નારાજ ના થાય, પરિવાર નારાજ ના થાય, પતિના નારાજ થઈ જાય. બસ હજી નારાજ તો ત્યારે થાય તમે ગલત હોય. મેં તો કોઈ થવું જોઈએ નારાજ. પરિવાર વાળાને તો પ્રેમથી ગયો તો મેં કોઈ ગલત હોય તો નારાજ થાવ ને. કોઈ ગલત કાર્ય કરતા હોય, જીવનમાં ગલત સંગત હોય, ગલત વિચાર હોય તો નારાજ થાય. આપણું જીવન પવિત્રતા વાળું છે, કોઈ ગલતતા નહીં, કોઈ ખરાબ નહીં. જેવા અંદર છે એવા જ બહાર છે ભાઈ, કોઈ દેખાવ ઢોંગ નહીં. પછી કોઈ નારાજ થઈ જતો બે હાથે જોડીને નામ છે તો કે દુનિયા જેવું જીવતા હવે નહીં આવડતું ને, તો અંદર કઈક વાર ને બહાર કઈક વાર. જઈએ દિયર ની અંદર મામા ફુવાન કોઈના ત્યાં એટલી બધી તારીફ, વાહ વાહ બહુ સારી સારી, બહુ દીકરા સારું બને, નામ તેમને ઘર સારું, નોકરી સારી, કેટલું એટલી બધી તારીફ. અને રસ્તામાં આવતા હોય તો પછી એ જ કોઈ નિંદા કરતા કરતા હોય ને. એવું જીવન થોડી જીવવાનું છે. સૌથી વધારે હજી કે છે કે મારે તને આમથી કાઢવી છે. કાઢવી એટલે જંગલમાં આશ્રમમાં નથી લઈ જવાની. તું જે લાગેલી પડી છું એની અંદર શું કરશે, મારા પતિ, મારા દીકરા, મારા રિશ્તેદાર, મારા કુટુંબ વાળા શું કરશે. તું નથી ત્યારે જે કરતા હતા ને, તું નહીં હોય તારે એ જ કરવાના છે. એવું છે ને સુંદરભાઈ, આપણા કુટુંબ પરિવાર વાળા આપણે નતા જઈને ત્યારે આપણા પરિવાર વાળા શું કરતા હતા, આ જે કરતા હતા એ જ કરતા હતા ને. આપણે નતા ત્યારે પછી જે પરિવારમાં જન્મ લીધો તો કોઈને માં બન્યા, કોઈના બેન બન્યા, કોઈનો પતિ બન્યા, કોઈનો ભાઈ બન્યા, તો શું કરે છે, તો જે કરતા હતા એ જ કરે છે આજે. અને કાલ નહીં હોય તો કે એ જ કરવાના. શું કર્યું આપણે આયા તો કઈ નહીં. આપણા પરિવાર વાળા ઈ કરતા હતા, આજે કરે છે, કાલે એ જ કરવાના છે. આપણે છીએ જ નહીં સુંદરસાજી, કાંઈ ફરક નથી પડવાનો કોઈ નહીં. નકા બ્રહ્માંડમાં આપણે પેલા પરિવાર વાળા કઈ બીજું કરતા હતા. એવું છે કે બીજું કઈ કરતા હતા, આપણે આવ્યા પછી બીજું કરવા લાગ્યા, અને આપણે ગયા પછી પાછું ત્રીજું કરશે એવું છે. એ જ કરવાના, એ તો સુંદર છે. લાડ વર્ષ તું તરફ શ્રી રાજમાં એટલે કે છે આ દજ્જાલે સુંદરસાજી, આ દજ્જાલ નું કામ છે. જો દજ્જાલ કેસ કુટુંબ પરિવારમાં બેહે અને જ્યાં દજ્જાલ બે છે એમાં તું લાગેલી છું કે તો દજ્જાલ તને ક્યાં લઈ જશે? તને સત્ય માર્ગ પર થોડી લઈ જશે. તો કે જ્યાં જ્યાં રાજ્ય છે, જ્યાં અખંડ પરમાત્મા છે, જ્યાં પ્રેમ છે, જ્યાં સુખ છે ને, ત્યાં તું લાગ. પ્રેમના માર્ગ પર લાગ, સુખના માર્ગ પર તું લાગ કે છે. पहुँचाए अपने घर
પહોંચાયત ને ઘર તો આ કેસ કુટુંબ પરિવાર, જે જૂઠા કેસ કુટુંબ પરિવાર છે ને સુંદરસાજી, જે નતા બન્યા ને એક દિવસ નહીં રહેવાના, જેમાં તું લાગેલી પડી છું ને, એ જે જૂઠો તારો કુટુંબ પરિવાર કબીલો છે ને, તેનો એક દિવસ નાશ થવાનો છે. અને ઈ કુટુંબ પરિવાર નાશ થવા વાળા પરિવાર, નાશ થવા વાળા જૂઠા કબીલામાંથી છોડાઈને તને અખંડ નો માર પહોંચાય ઘર. 4 વર્ષ હવેલી પાર કરી, પાછની ગોળ હવેલી મિલાવેલી તને પહોંચાડી જોલીમાં અખંડ પરમધામ સુપાને, એમાંથી છોડાઈ ન સુંદર સાજી. કોણ છોડાઈ શકે આ વાતો કે છે? નિગહબાની ઘબરાઈ લે. તો હવે આપણી પર સુંદર સાજી, મને આ વાતો બહુ જ ગમે છે ને કે ભાઈ નિગહબાની, જેને કહેવાય શું કહેવાય, તો પલ પર નજર સે ના કાઢે મુજે, પલ પલ નજર, જબરાઈલ અને અસરાફીલની પલ પલ નજર છે તમારી મારી પર. કે સખી ક્યાં જાય, ક્યાં બેસે, શું વાત કરે છે, કોની જોડે કેવું બોલે છે, શું એનું વર્તન છે, એનું દિલ કેવું છે, એનું મન કેવું છે, એની ઇન્દ્રિયો કેવી છે, અંદરનું બધું જ એક એક ડેટા શ્રી રાજ જોડે પહોંચે છે. જો તારી સખી તો આવી બની ગઈ છે કે જબરાઈલ અસરાફીલ નિગહબાની કરે છે. અને નિગહબાની કરે છે ને, આપણે ક્યાં હાચા ને ક્યાં ખોટા છીએ ને બધી જ રીતના સમજાય છે. આપણને બનાવવાનું, તોડવાનું, જે જે અહંકારી હોય ને ત્યાં તોડી અને સીધા કરવાનું કામ કરે. જ્યાં જ્યાં ઈમાનમાં કાચો હોય ત્યાં બનાવવાનું કામ કરે. ચલ વાણીમાં લાગ, વિપટમાં લાગ, ચિતવનમાં લાગ, ચલમાં લાગ, અને પાકા બનાવો સુંદર સાહેબજી. તો આ જબરેલ અસરાફીલ બે શક્તિઓને એવી રાજ્ય ઉતારી દીધી છે ને, તો જાઓ ભાઈ, લાગો તમે સુંદર સાહેબની સેવામાં રહેજો. ફરી ઉપર રૂહનો રૂહન ઉપર કાપડા માટે નિગહબાની કરી સુંદર કરી, આપણી રક્ષણ માટે. આ 4 જે ફોજ હતી ને, આ 4 ફોજ, બેઈમાન औरत, करने वाली नमके, जादूगर होशियार અને બાજી બજાવનાર, આ 4 ફોજ કેસ કુટુંબ પરિવાર જે દજ્જાલના જે હથિયાર છે ને, આ બધાથી બચાવવાનું કામ જબરાઈલ અસરાફીલ નિગહબાની. તો ભાઈ જ્યાં જ્યાં મુસીબત આવે, સંકટ આવે, દજ્જાલ આમના બેસીને કોઈ વિરોધ કરે, ત્યાં કોઈ કષ્ટ આપે, તો કઈ તકલીફ આપે ને, તો જબરાઈલ અસરાફીલ કહ્યું કે એને નિગહબાની કરજે, એને સાચવજે તું. તો આપણને સાચવવા માટે, પનામ રાખવા માટે જબરાઈલ અસરાફીલ, જે સુપ્રીમ શક્તિ કહેવાય ને બ્રહ્માની, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની ઉપર ગૌલોકી શક્તિ, એનાથી ઉપર સુંદરતાજી મોટા મોટા 2 ફરિશ્તાને ઉતારી ગયા નિગહબાની કરવા માટે, આપણે રક્ષણ કરવા માટે, તાકી આ દજ્જાલની આ ઘેલચી વાતોમાંથી આપણને દૂર રાખે, નિગહબાની કરે, એની નજીક સાનિધ્યમાં આપણને ન જવા દે. સાફ રખે સબો અંગો, સાફ રાખે સંબંધો. અચ્છા, આપણા દિલને આપણે સાફ કરી દીધું. વાણી સાંભળીએ, ચર્ચની સાંભળીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ, સેવા કરીએ, વાણી ગાયન કરીએ, કોને સાફ કરીએ? સાફ રાખો સંબંધો. શું નથી? તમે કોઈ બી જગ્યા પર તમારે બેસવું હોય, કોઈ બી, ચાહે નીડ પર, ચાહે ખુરશી પર, ચાહે જમીન પર, યા કોઈ ખેતીવાડી ગયા બેવું હોય, તો જગ્યા આપોઆપ સાફ થઈ જાય. જેને બેસવું છે ને, એ બેસવા વાળો સાફ કરીને બેસે, લે ભાઈ આ ગંદુ છે, સાફ કરીને બેસ. અને બેસવાનું શ્રી રાજ નહીં. હવે દજ્જાલ શું કરે કે એટલું કીચડ, એટલું બદબુ, એટલી એટલી સુંદર સાજી બલા ભરી દો ને, એ જગ્યા પર શ્રી રાજ બેસે જ નહીં. એવું કીચડ વાળું, પાપી વાળું દિલ બનાવી દે. અને જબરાઈલ અસરાફીલ સાફ રાખો. આપણને એવું લાગે કે મેં વાણી મેં કામ કરું, હું ચિતવન કરું, મેં ધ્યાન કરું, હું સેવા કરું, હું પારાયણ કરું, હું વિતક કરું, હું ચર્ચા સાંભળું, હું ચોપાઈ દઉં. સાફ કોઈ કરી રહ્યું છે આપણને. આપણને એવું લાગે છે શું ભાઈ કે આપણે મહેનત કરીએ છીએ, ત્યાં સૌથી મોટી ભૂલ થઈ ગઈ. કોક કરાઈ રહ્યું છે, કોઈ શક્તિ એવી છે જે તમને ને મને આ કરાઈ રહ્યું છે. બહુ સુંદર સાહેબ, તમારા દિલના સાફ, તમારા નેત્રોના સાફ, તમારી વિચારોના, મનના પવિત્રતા સાફ કરી દીધું. સાફ રાખે સબો અંગ.
બાકી આપણે કરવાનું હોય તો હજુ ના કરી રહ્યા હોત. આપણે મહેનત થી કરવાનું હોત તો આટલું ના કરી રહ્યા હોત સુંદર સાહેબજી. તો શ્રી રાજ છે ને જબરાઈલ અસરાફીલા મોકલે જા ભાઈ એના દિલને સાફ કર. ઉપરતા કોઈ કીચડ બીચડ એના દિલમાં ન ઘૂસવું જોઈએ. સાહેબ અડધો કલાક નિંદામાં લાગે ને તો 4 કલાક વાણીમાં લગાવજો. અડધો કલાક દુનિયાની વાતો કરે ને તો 2 કલાક સેવામાં લગાવજો. બસ થોડું માયાનું લો ને તો ડબલ રાજ્યનું કરીને સાફ કરી દે ઘસી ઘસીને. કે જે તમને ને મને સાફ કરી રહ્યા છે કોઈ. નહીં તો જો બધા જાતે ને જાતે સાફ થઈ જતા હોત ને તો દુનિયા ગંગામાં નાવા ના જાય. આટલા બધા વ્રતો તપના યજ્ઞો ના કરે. મને ખબર છે કે આ કરવાથી કોઈ શક્તિ આપણા અંદર આવીને સાફ કરી દે છે. સાફ રાખે સબોંગો. અને આ સાફ આપણે રહીએ છીએ ને ત્યારે તો વાણી મન પણ ધ્યાન ચિતવન સેવા અમે લાગીએ છીએ. આમાં રસ આવે છે, આમાં આનંદ આવે છે. જાઉં જેને દિલ સાફ પવિત્ર ના હોય પછી એમાં ટપવું જ ના પડે. બેસન બગાડવા ચાલુ થઈ જાય. આમ જ નહીં પડતી હું વાત કરે છે. એટલે જીવનમાં એટલી પવિત્રતા છે જ નહીં કે દિલ રહે હંમેશા રોશન. દિલ રહે હંમેશા રોશન. તમને એવા સાફ કરજો ને કે દિલ રોશન. સુંદર સાહેબ દિલ રોશન હંમેશા હંમેશા એટલે કેવું કહેવાય નહીં જેમાં લાઇટ જ ના જાવ. 24 કલાક તો બલ્બ લાગતો જ રહેશે. બસ પાવર કટ જ ના થાય. દિલ રોશન રહે રોશન રહે. સદૈવ શ્રીરાજજીમાં લાગેલા રહો. ખાતા પીતા સોતા સોવન જાગ્રત સુંદર સાહેબજી. ઉઠતા બેસતા રાજ 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 રાજ્યમાં લાગેલા રહો. હંમેશા રોશન હંમેશા રાજ્યમાં. કોઈક રાજ્યની વાત કરવાનું મળી જાય ને કોઈક રાજ્યને વાત કરવાનું મળી જાય એને આપણે માન ને સન્માન ને આદર ભાવથી જોઈએ. સખી છે મારે પરમધામની વાત કરો છો એટલે તો શું કહે જે દિલથી ગહેરાઈથી શ્રી રાજ્યની વાતો કરે છે ને જે ચર્ચા કરે છે જે પરમધામ 25 પક્ષની ચર્ચની કરે છે એવા સુંદર સાહેબ બહુ જ વાલા છે આપણને. દિલ સાફ છે રોશન છે એટલા માટે સુંદર દિલમાં રાજ્ય આ પરમધામની રોશની. કઈ રોશની ભાઈ? રોશની પારકે પારકી. આ સંસારની રોશની નહીં પહાડના પહાડની રોશની છે. આપણા ધની મધ્યની એ જ્યોત પ્રગટાય છે. એટલે આપણે બધા સાફ છીએ અને એ બુજાઈ ના જાય એટલે જબરાઈલ અસરાફીલાની જવાબ નીકળે છે. રોજ રોજ જ્યોત બઢતી 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 જાય સુંદર સાહેબ. એવું એની મહેર રાજ્ય આપણી પર કરી રહ્યા છે પણ એના માટે આ શુક્રાણા છે. सब याद करने फजर को. ફજર એટલે સવાર. જયારે સુંદર સા શ્રીજીની સાથે જમાતમાં હતા ને તો એમને પોતાના જાગૃત કરવા માટે ફજર એટલે જાગૃત કરવા માટે ખુદ બી જાગૃત થવા માટે ને ઓરોને બી જાગૃત કરવા માટે આપણે આપણી અંદર ફરજ ફજર તો કરવાની છે ને. ફજર એટલે જાગૃતતા સવાર. અજ્ઞાનતામાંથી રાતની નિંદ્રામાંથી બહાર નીકળવું. જયારે ફજર જાગૃતતાને યાદ કરે ત્યારે लगा पहुंचाने पैगामों. સૌ પહોંચાને પેગા. અહીંયા બે રીતના થાય છે. પહેલી રીત તો એ છે કે હાજર થઈ જાય ને જાગૃત થઈ જાય તો ખુદ બી જાગૃત થાય ઓરાને બી પેગામ પહોંચાડે. જે સુંદર સાથ શ્રીજીની હાથે જાગૃત થઈ ગયા ને એ ખુદ જાગૃત થયા. એકબીજાના ઘરે જઈ જઈને સંદેશો આપ્યો. રસ્તામાં સુરત થી નીકળી ને જગાડતા 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 નીકળ્યા. સબ પેગામ પહોંચાડ્યા ભાઈ પરમાત્મા રાજ્ય આવી ગયા છે જાગૃત થઈ જાવ. સુખ લઈ લો પ્રેમ લઈ લો આનંદ લઈ લો. ઠીક તો છેક દિલ્હી લગી ગયા પણ બીજું અહીંયા પ્રસંગ એ છે કે દિલ્હીમાં પેગામ પહોંચાડ્યો ને. દિલ્હીમાં ઘેર ઘેર મુસલમાનની કોઈ ઘર કોઈ મસ્જિદ કોઈ ઔરંગઝેબ કોઈ કાજી મૌલવી એનું કોઈ બાકી ના રાખ્યો આપવામાં. ઘેર ઘેર જઈને સુંદર સાથે પેગામ પહોંચાડ્યો. सब दजाल ने चिन्हया. દજ્જાલે છીન્યા. સાહેબ દજ્જાલ તમને શું છીન્યું છે? દસાજી તો લોકો મોકરા આપણને નહીં બોલી શકતા ને. આપણા વિવય પરિવાર છોકરાનો બહુ પ્યાર કરે દીકરો ને પતિ ને જેટલા બી પ્યાર કરી છે ને એમની અંદર જો દજ્જાલ બેઠો છે ને તો
તો દજ્જાલ એમની અંદર બેઠેલો દજ્જાલ શું વિચારે? કુટુંબ, પરિવાર, ખેસ, કબીલા શું વિચારે ખબર છે? જોજો ધ્યાનથી, શું કે છે? એ મારે મુજે ઇમામો. આ ઇમામ મહેદી પ્રાણનાજી રાજ્યના માણસો છે, બહુ રાજ્ય વાળી થઈ ગઈ છે. આજ મને મારે છે, આવી જ મોનથી નહીં મારું, આજ ન્યાજ કરે છે સુંદરસાજી. કે દજ્જાલને મારવાનું કામ તમે લઈ રાખ્યું છે. દજ્જાલ હવે દિલમાં બેઠો છે, એના દિલમાં બેઠો એટલે એ લોકો તમને દુશ્મન સમજે છે. દજ્જાલના કંટ્રોલમાં નહીં એટલે તમે શ્રી રાજના કંટ્રોલમાં છો સુંદરસાજી. એ મારે મુજબનું છે. દજ્જાલને ખબર છે કે આજ સુંદર સાથ તમે એનું બલ ઓછું કરી રહ્યા છો, એની સામે લડી રહ્યા છો, એની શક્તિ છીન થઈ રહી છે ને, એને મારવાનું શક્તિ તમારી જોડે છે. આ પરમધામની વાણી, ઈશ્ક અને ઈમાન, આ બે બલ એવું છે ને કે દજ્જાલને બી મારી દે જે તમારી જોડે છે. તો દજ્જાલ એટલે કે છે કે આજ મને મારે છે. હવે તમે એવા લોકો જોડે અપેક્ષા રાખો તો મારી તારીફ કરે, મારી વાહવા કરે, મને માન આપે, મને બધાય આપે, મને ઇજ્જત આપે, મને સન્માન આપે, કોઈ દર એ તો તમને દુશ્મન સમજે સીધા. કામ તમે નેકીનું, અચ્છાઈનું, ભલાઈનું કરી રહ્યા છો, એમના કલ્યાણનું કામ કરી રહ્યા છો, છતાંય એ લોકો જોડે કોઈ આશા ના રાખી, એ લોકો તમને દુશ્મન સમજે છે. પરિવાર વાળા દુશ્મન સમજે છે કે તમારી વાતોને સમજતો જ નહીં. એટલે ક્યારેય અપેક્ષા ના રાખશો કોઈની જોડે. કોઈ ઇજ્જત, માન, સન્માન કોઈ કુટુંબ, પરિવાર કે રિશ્તેદાર તરફથી મળી જાય, કઈ જોઈતું જ નથી. જાઓ દુનિયામાં જેમ જોઈએ એને આવજો. આપણને અમારો શ્રી રાજ આપે છે ને ઇજ્જત, માન, સન્માન એટલું કાફી છે. શ્રી રાજ જેટલું આપે છે એટલું તો જોડીથી વધારે છે. બીજા કોઈની જરૂરત આપો, કોક આપે તો એ જરૂર ક્યાં છે? મૂકવાની જગ્યા જ નથી. શ્રી રાજજી એટલું બધું આપ્યું છે ને, ક્યાં જગ્યા જ નહીં. ભાઈ લઈ જતું તારું પાછું ને પછી કે સમજો. રાજ્ય પ્રેમ એટલો આપે છે ને તો બીજા કોઈના પ્રેમ ના જરૂર પડે. રાજ્ય આધાર મતલબ સહારો એટલો આપે છે ને તો કોઈના સહારાની જરૂર ના પડે. રાજ્ય સુખ એટલા આપે છે ને, જોઈતું પ્રેમ એટલો આપે દુનિયા વાળું જોઈતું. રાજ્ય જેટલું જેટલું આપી જ સુંદર રાજ્ય જોઈતું જ નહીં કોઈની જોડેથી કાંઈ. પણ જોઈતું નહીં ને સુંદરસાજી રાજ્યમાં લાગ્યા પછી દુનિયા વાળા કઈ, દુનિયા વાળા જોડે, દુનિયાની વ્યક્તિ જોડે યા દુનિયાનું કોઈ જોઈ છે ને દુનિયા ગુલામ બનાવી દેશે. રાજ્યમાં લાગ્યા પછી દુનિયાનું કઈ નહીં જોઈતું ને ભાવા પછી અરે યાર લઈ લે ને થોડું પ્રેમ, ક્યાં નહીં બેઠી તું જમી લે ને થોડું એમ, ક્યાંના રાજ્યમાં ખબર દો થોડું કરી લો રાજ્ય વાળું. તો જોઈતું હશે તો નહીં આપે, નહીં જોઈતું હોય તો દુનિયા જબરજસ્તી આપશે તમને. તો દુનિયાનો નિયમ જ છે કે જે જોઈએ દુનિયા ક્યારેય ના જોઈએ તમને દઈ દે. દુનિયાનું માન, સુખ, ઇજ્જત કાંઈ જોઈતું નથી. મને રાજ્ય આપ્યું છે કાફી છે. એટલે દુનિયા વાળા તમને દુશ્મન સમજે. અમે અહીં બહુ સારી સારી વાતો કરે, એક પાછળ આપણને નહીં ખબર કેવી કેવી વાતો, એ તો આપડા રાજ્ય જાણતા છે ને એવી કેવી વાતો કરે છે. दिन से लड़ने को. તીન સે લડને તો તીન સે તો પતી ગયું. આજે આપણી જોડે આપણને મૂકી દો છો પહેલા કે તમે રાજ્યમાં વાણી વિતર પારાયણ પરમધામ શિબિરમાં લાગે છો ને તો તમારી જોડે લડવા માટે, તમારી જોડે લડવા માટે કે આજે बांधी कमर जोरो. બાંધી કમર જોડે. કોઈ બહુ તાકાત વાળું કામ કરવું ને તો કમર બાંધવી પડે. બહુ વજન ઓછું કરે તો દજ્જાલ તો કમર બાંધી જોરથી લડશે. આપણે શું કરવાનું? આપણે કમર બાંધીને લડવાનું એવું? દજ્જાલ કમર બાંધીને જોરથી લડશે તમારી સામે. દજ્જાલનું કામ જ છે તમારી સામે લડવાનું. આપણે લડવાનું નહીં. સમજાયું? આપણા પક્ષમાં લડવા માટે આપણો પ્રેમ, આપણું ઈમાન, પણ આપણો રાજ્ય કાપી છે. આપણે નથી લડવાનું કાંઈ. ભલે દજ્જાલ લડવા આવત હોય. જો દજ્જાલ તો કે છે લડશે. सब पैगाम पहुंचाया.
દિલ્હીની અંદર ઘેર ઘેર પેગામ પહોંચાડે, સુરત થી નીકળે પેગામ પહોંચાડતા પહોંચાડતા નીકળે છે. દિલ્હીમાં ઘેર ઘેર પેગામ પહોંચાડે છે. किया बड़ा शोर। તો દજ્જાલે બહુ જ શોર કર્યો, બહુ જ શોર કર્યો ને બહુ જ શોર કર્યો છે દજ્જાલજી. દિલ્હીની વિતર તો તમે જુઓ ને, 10 બાય 10 ની કોઈ ઓયડી જેમ રહેવા માટે તૈયાર નહીં. હિન્દુ ક્યાંક તમે મુસલમાન છો, મુસલમાન ક્યાંક તમે હિન્દુ છો. આપણી પર આજ બી એવા ઇલ્ઝામ લગે તો તમારા વાણીમાં તો કુરાનના શબ્દો છે, તો મુસલમાન વાળો ધર્મ છે. સમજે છે? જો આ મુસલમાન વાળો કરે એને જો જતા નહીં ને તો મુસલમાન બનાવી દેશે. આ તો કુરાનની વાતો કરે, આ તો અલ્લાહ કરે છે, આ તો હવે નહીં હગા રિશ્તેદારોને આવું બધું સમજાવે દજ્જા. કે આવું ના સમજાવો તો દસાજી બધા આઈને બેસે ને લઈ લે ને. એટલી બધી નફરત બધે તમારી વાતોથી ને. પણ તમે એક જ પ્રશ્ન એમને પૂછો ને, તો ભાઈ ચલો મુસલમાનો તમે કહો છો, તો મુસલમાનોનો પરમાત્મા ને આપણા પરમાત્મા બે અલગ છે? એક જ પ્રશ્નમાં મૌન થઈ જશે. એમના પરમાત્મા ને આપણા પરમાત્મા અલગ છે ખરા? તો શું અલગ, શું બીજા ધર્મને તમે માનો છો? એ જવાબ નહીં ત્યારે એમની જોડે. કેટલું સુંદર દજ્જાલનું કામ છે, બધા શુવર કર્યા, કેટલો બધો વિરોધ કર્યો, નિંદા કરી. સુંદર સાહેબ, વિરોધ અને નિંદા બે જ દજ્જાલનું કામ. કોકની અંદર બેસીને તમારો વિરોધ કરશે, આ કોકની અંદર બેસીને તમારી નિંદા કરશે, તાકી તમારી વાતો સાંભળી ના લે. વિરોધ કરત હોય આવે નહીં, અને નિંદા કરત તો હબળે નહીં. તો બસ વિરોધ કરશે, જે વિરોધ વાળી વાતો સાંભળશે એ તમારા સાનિધ્યમાં નહીં આવે. નિંદા કરશે, જેને નિંદા હારી લાગશે, જવા દે કે આનું જીવન તો આવું છે, અને તો જીવનમાં આય ખોટા કરે, નાય ખોટા કરે, નાય ખોટા કરે છે. જેને જેને વાતો પર વિશ્વાસ આવી ગયો ને, ખબર છે કે આ દજ્જાલ કરે છે. રાજ્ય કોઈના અંદર બેસે, આત્મા કોઈની અંદર હોય તે બુરાઈ કરે કે આને જીવનમાં આટલા ખોટા કર્યા હતા, આ તો જવા દે ને આવું કરતો હતા. રાજ્ય એવું કહેવાય? રાજ્ય એક ચોપાઈમાં કોઈના વિશે એવું કઈ સમજી જવાનું? કોઈ સખી ગયા ને કોકના વિશે તો સમજે કે આ દજ્જાલ. કેમ કહે છે ઈ વિરોધ અને નિંદા કેમ થાય છે કે રાજ્ય એ તન દ્વારા કોઈ કામ લેવડાવે છે, આગળ વધી રહ્યું છે, પણ એ તન સાથે, એની વાતો સાથે, એની વિચારો સાથે કોઈ ના જોડે એટલે વિરોધ કરે. દજ્જાલનું કામ છે એ વિચારો સાથે, વ્યક્તિત્વ સાથે ના જોડાય ભાઈ, તો એટલે એનું વિરોધનું કામ છે. छुड़ावने ईमान को। છુડાવને ઈમાન તો. અગર તમે કોઈનો વિરોધ સાંભળી ના, અગર નિંદા સાંભળીને જો ઈમાન સુંદર સાજી ના લાય, ઈમાન ડગી ગયો તો ઈમાન છોડાવવાનું કામ. તો દજ્જાલનું કામ છે ઈમાન છોડાવવાનું, આપણું કામ છે ઈમાન લવડાવવાનું. આપણે કઈ લાઈનમાં કામ કરીએ છીએ? ઈમાન તોડવાનું યા ઈમાન નો પાકો કરવાનો? તમે જો કોઈનો ઈમાન પાકું કરો છો તો ધન છો, સાચા માર્ગ પર છો. પણ અગર કોઈની ચર્ચા સાંભળે છે, કોઈની જોડે લાગેલું છે, કોઈ રાજ્યની સેવામાં લાગેલું છે, અને ન્યા હું સાંભળે છે ને ઈ તો આમ ને તેમ ને, જો અગર તમે તોડવાનું કામ કર્યું તો સમજી લો કે દજ્જાલ ને શેતાનનું કામ કરી રહ્યા છે સુંદર સાજી. કોઈ બી જગ્યાએ કોઈ સુંદર સાથ કેમ ના કામ કરતા? દજ્જાલનું કામ છે ઈમાન તોડવાનું. કારણ કે દજ્જાલને ખબર છે કે ભાઈ આ સુંદરસાજી અગર મારી ચર્ચામાં, મારી જગ્યાએથી કોઈ હારી જગ્યાએ જાય, કોઈ મારાથી ઊંચી ચર્ચા, હારી ચર્ચા કરતા હોય રાજ્યની મેયરથી, એ મને ના ગમે, તો મેં શું કરું, એ વ્યક્તિની ને એ વ્યક્તિ જોડે જેટલા લાગેલા એની નિંદા કરું. કે શું દજ્જાલ મારી અંદર બેસીને શું વિચાર છે કે યાર ઉપર જતા રહે છે, મારાથી વધારે આવડી જશે, યા તો શું થશે સુંદરસાજી, તો એનો જે મારી જોડે છે ને એના કરતા પ્રેમ સેવા ઈમાન વધી જશે. તો મારાથી આગળ ના વધે, એના પ્રેમ સિવાય ઈમાન ના વધી જાય, એટલે મેં સારી વ્યક્તિની નિંદા કરીશ. તો કામ છે દજ્જાલનું. તો આવી વ્યક્તિઓથી સાવધાન થઈ જવાનું સુંદર સાહેબજી. એટલે કે છે ઈમાન છોડાઈ લેશે. અને કેવું ઈમાન કે ભાઈ આપણી મેં ના તો શરૂઆતમાં જ કહ્યું ને, આપણને જેટલી વાણીની વાતો ગમે છે, આપણી જોડે લાગેલા છે, એમની પર પ્રેમ, એમની પર ઈમાન, એટલે સાચી. જે કડવી નહીં ગમતી એ ના, એ નહીં સાચી. આપણે બી તો સગવડીએ ધર્મ પાડીએ છીએ ને. તો દજ્જાલનું કામ છે ઈમાન છોડાવવાનું. સુંદર સમય તમારું ઈમાન છેડવી લેશે.
તમને ઈશ્કના પ્રેમના સુખના આનંદના સુખ નહીં લેવા દે. કારણ કે પેલું તો આ રાજ્યના દર્શન યા રાજ્યના સુખ કોણ લઈ શકશે? તો શરૂઆત સ્ટાર્ટિંગ થી થાય કે ઈમાન વાળી સિરદાર. વિશ્વાસ કરીને ઈમાન લાવીને દોડશે. જો ઈમાન જ નહીં હોય તો આગળ કઈ થવાનું જ નથી. પછી પહેલું પગથિયું ઈમાન. જેને ઈમાન પાકો છે ને એ તો આગળ કરી દેશે. દજ્જાલનું કામ છે ઈમાન જ તોડી નાખવાનું. એટલે ઈમાન તોડાઈ નાખશે તો જીવનમાં ક્યારેય કોઈને ઈમાન તોડાવવાનું કોઈ એવી બલામાં પડવાનું જ નહીં. ઈમાન વધે ને એવી બલા મારો પાકો થઈ જાય, ઓરોનો બી પાકો થઈ જાય. કરને લગા જુલમ, કરને લગા જુલમ. તો દજ્જાલ મન પર જુલમ કરે, બુદ્ધિ પર જુલમ કરે, શરીર પર જુલમ કરે, ઇન્દ્રિયો પર જુલમ કરે. ક્યાંક ને ક્યાંક જુલમ કરવું. જુલમ એટલે અત્યાચાર કરવું. તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખો, તમારું મન ભ્રષ્ટ કરી નાખો, યા તો કોઈ વ્યક્તિ પર બેસી અને તમારી બુરાઈ નિંદા કરી નાખો, તમારો વિરોધ કરે. તો આ છે જુલમ કરવા લાગ્યા. અને આ છે ને આ બીતક એ સુંદર સાથે જે જુલમ સહન કર્યા છે, એમને જે વિરોધ સહન કર્યો છે, એમને જે દુઃખ સુંદર સહન કર્યું છે ને, ખાસ આપણા ભાગ્યમાં શરીર આજે પૂર્ણ લક્ષ્ય. આપણા નસીબ એટલા બધા નહીં સમજે. સુખ અધિક છે, દુઃખ એમનાથી ઓછા છે. કેટલા નસીબદાર આપણે બધા. સુખ તો એમનાથી વધારે. આજે વિતક લાવી છે ને, સુખોમાં વાત આવે ને તો આપણા ભાગ્યમાં એમનાથી વધારે, દુઃખ તો કે એમનાથી કમ. તો બી જો આપણે આપણું ભાગ્ય ના સુંદરસાજી કરીએ કે પણ કરીએ. એટલે દજ્જાલનું કામ છે જુલમ કરવાનું. તો સુંદરસાજી જો અને આ જુલમની જે વાત આવી ને, જુલમ કરવા વાળાના બે વસ્તુ હોય ને, કે જુલમ કરવા વાળો ને કે જુલમ સહવા વાળો. જુલમ કરવા વાળાને ક્યારેય પરમાત્મા યા તો ના પરમાત્મા પ્રાપ્ત થયા, ના પરમાત્માના સુખ પ્રાપ્ત થયા. પરમાત્મા શ્રી રાજ કોના પ્રાપ્ત થયા? જુલમ સહવા વાળાને, જુલમને સહન કરવા વાળાને. તો મારે રાજ્ય જોઈએ યા મને રાજ્યના સુખ જોઈએ તો મારે કઈ લાઈનમાં ઉભું રહેવાનું? જુલમ કરવા વાળાની લાઈનમાં, જુલમ સહેવા વાળાની લાઈનમાં. અગર તમે કુટુંબ, પરિવાર, રિશ્તેદાર, સુંદર સાથનો જુલમ સહો છો, વિરોધ સહન કરો છો, નિંદા સહન કરો છો, તો બહુ નસીબદાર ને ભાગ્યશાળી. તો બડે ભાગ્ય સુંદર સાજી તમારા. તમે જુલમ સહન કરવા વાળાના લાઈનમાં છો. બધું સુંદર સાજી. જુલમ કરવા વાળા ને, જુલમ કરવા વાળા છે તો રાજ્ય નહીં જ મળવાની. તો દજ્જાલ શેતાનની રાજ છે. સહન કરવા વાળાની લાઈન શ્રી રાજની લાઈન છે. અને ઈ લાઈનમાં ઉભા રહે છે ને તો મંજિલ શ્રી રાજનો ઈશ્ક, શ્રી રાજનો પ્રેમ, શ્રી રાજના સુખ અને શ્રી રાજ સંવિધ વતન સહિત મંજિલ શ્રી રાજ છે. કરવા વાળાની મંજિલ રાજ નહીં. એટલે સહેવા વાળાની લાઈનમાં આપણે ઉભા રહેવાનું છે. શું કરવાના તો ક્યારેય નહીં કોઈની પર. અને કરી દે તો ધન છે સુંદર સાજી છે ને. જે કરશે આપણે એને ધન કહીએ ને. એ છે पेठ अपने लश्कर में, પેઠ અપને લશ્કરમાં. તો દજ્જાલ પોતાના લશ્કરમાં પેઠીને. લશ્કર કોને કહેવાય સુંદરતાજી? દાખલા તરીકે એક વડીલ હોય ને, સુરતની વિતકની અંદર આવે છે ઓલા ઘુસાઈની વાત આવે છે. તો જયારે ગાદીપતિ કે છે ને ઓલા ઉંદરીયો ધર્મ પેદા થયો, જયારે ગાદીપતિ ખુદ ગુરુ જ આવી નિંદા તો થાય ને, તો એમના ચેલાઓ તો લશ્કર થઈ ગયા ને. જયારે કોઈ ચર્ચા કાર યા કોઈ યા કોઈ ગાદી પર મહારાજ તો કોઈ આચાર્ય વિદ્વાન જો નિંદા કરે ને તો એના અનુયાયી તો મન ધડક. પછી ક્યાંક તો બેન ઉપર જ દજ્જાલ બેઠો છે, તમે એના અનુયાયીઓમાં દજ્જાલ બેસો નહીં બેસો. આવી બધી દજ્જાલની ગેલછાથી દૂર રહેવાનું છે. દજ્જાલ એના લશ્કરમાં બેસીને સુંદરથી જુલમ કરે, રાહ ભટકાઈ નાખે. तक सुबे उठावे कुम,
શક શુભે ઉઠાવે તેની સુંદર છે, દિલમાં શક ભરી દે, ઈમાન તોડી અને શક ભરી દે, વિશ્વાસ તોડીને અવિશ્વાસ કરી દે આપણને. તારું રાજ્ય કરશે કે નહીં કરે, પતિ નહીં હોય તો કાલ શું કરીશ, દીકરો નહીં હોય તો શું કરીશ, ઘર નહીં હોય તો શું કરીશ, આ નહીં હોય તો શું કરીશ, નોકરી નહીં હોય તો શું કરીશ, આ નહીં હોય તો શું કરીશ. આ બધી પ્રશ્ન ચિહ્ન લગાઈ અને શક ભરી દે. કજો રાજ્ય કરતા તો આ બધાની વધારે જરૂર છે તારે. તો આવી રીતના દિલમાં શક ઉત્પન્ન કરી દે. પરવરદિગારે દેખ્યા, પરવરદિગારે શ્રી રાજ્ય જોયું કે છે દજ્જાલની શક્તિ બળ જયારે વધી રહ્યું છે ને, બે વાર મિર્ગીની બીમારી આવે છે, દિલ્હીમાં હાલત ખરાબ થઈ જાય છે, મંદસોરમાં ઉદયપુરમાં ફોજ હોય જશે દર્શનજી. જયારે દજ્જાલનું શોર શરાબાનું દુઃખ વધી જાય તો રાજ્ય જો તો હદથી બહાર વધારે કામ કરે છે. જયંતિ સંઘજી તો રાજ્ય શું કરે છે, જયારે દજ્જાલનો શોર શરાબો વધી જાય ને તમારી પર, તો રાજ્યને સ્પેશિયલ આવવું પડે, સ્પેશિયલ કરવું પડે. હા તો યાર હદથી બી બહાર થઈ ગયું છે. જયારે તમારી પર હદથી બી વધારે વધી જાય ને, અનલિમિટ થઈ જાય, લિમિટ વગરનું, ત્યારે રાજ્ય જોઈને શું કરે કે જે લડાઈ કે બખત, લડાઈ કે બખત ને તમે ઈમાન વાળાની લડાઈમાં અમે બેઈમાન વાળા જોડે લડાઈ કરવાની તો લડાઈના વખતે જો બેઈમાની દજ્જાલનું જોર વધી રહ્યું છે, દજ્જાલ વધારે તાકાત અપનાવી રહ્યો છે, તો શું કર્યું, બુલાયા બેતુલ અલ્લાહ કો, બેતુલ અલ્લાહ કો બુલાય, બેતુલ અલ્લાહ કો. તો સુંદરસાજી આ પ્રસંગ છે ને આગળ પેલા ચર્ચામાં લઈ લીધું હતું ને, તો વચ્ચેતનામાં આવે છે ને તો ભાઈ જયારે 12 મોમીનોને માર પડશે તો કબરમાંથી અવાજ આવશે, કુરાન ઉઠી જશે, મિનારા પડી જશે. તો કુરાનની જેટલી બી શક્તિઓ હતી એ કુરાનમાંથી મુસલમાનોમાંથી બધી શક્તિઓ ઉઠાઈ અને તમારા ને મારા રક્ષણ માટે મોકલી દીધી. બિલકુલ લગતો તો તમારા મારા સુરક્ષા માટે સુરક્ષા કવચ એક બનાવી દીધું છે ને. કે છે ને તુમ કેસરી સિંહ હો ઓર ઉપર પહેરી પાકર, પાકર એટલે એ પ્રકારનું કવચ, તો તમને કોઈ નુકસાન ના પહોંચાડે ને. તો આ બેતુલ્લાને બોલાવી, એ શક્તિઓને બોલાવી અને તમારા રક્ષણ માટે, તમારા કવચ માટે મૂકી દીધી. કે નહીં પેલા યુદ્ધમાં જાય તો બખ્તર પહેરેલું હોય ને, તો કોઈ તલવારમાં તો લોખંડ આગળ બખ્તર હોય, તો એવી રીતના કવચ મૂકી દીધું કે છે આ શક્તિઓને બોલાવીને. શાહિદી બખત કયામત, આત્મા કયામત એટલે આત્મા જાગૃતિ, શાહિદી એટલે પ્રમાણ. તો ભાઈ આત્મા જાગૃતિ માટે જે પ્રમાણ આપતા હતા અને એમાં જયારે વિરોધ જોરશોરથી વધી ગયો અને અમે સામેવાળાનો વિરોધ વધી ગયો ને, તો સામેવાળાની જે શક્તિ હતી મુસલમાનો પરમાત્મા રાજ્યની શક્તિ, કુરાનની શક્તિ તો લડતા હતા, એ શક્તિ જ ખેંચી લીધી. તો જે દજ્જાલ શેતાન માયા છે ને એની શક્તિ ખેંચી લીધી, એ શક્તિહીન થઈ ગયો. એની જોડે શક્તિ તો છે પણ શું એક ક્ષરની શક્તિ છે ને, આપણી જોડે ક્ષરથી પરેની શક્તિ છે. તો કે જે એની બળ ઓછું કરી દીધું, એને શક્તિ ઓછી કરી દીધી શ્રી રાજે, એની બુદ્ધિ ઓછી કરી દીધી. શરિયત કે સિરે સે, શરીયત કે સિરે તો મક્કા મદીનાથી લીખે વસિયત નામે ચારો, 4 વસિયતનામા ઔરંગઝેબ પર આવ્યા હતા, લીખે એટલે આવ્યા હતા. તો ભાઈ મીનાર પડી ગઈ, કબરમાંથી અવાજ આવે છે, કુરાન તો ત્યાં જ હતું પણ કુરાનની શક્તિ ઉઠી ગઈ. તો કે છે અહીંયા જે કહ્યું કે અલ્લાહ તાલા જયારે પરમાત્મા આ સંસારમાં આવશે ત્યારે આવું થશે. તો એ જયારે નિશાન થયા ને તો ત્યાંથી વસિયતનામા આવ્યા હતા કે ભાઈ અહીંયા મક્કા મદીનામાં આવું બન્યું છે કે હિન્દમાં અલ્લાહ તાલા પરમાત્મા આવવાના છે, એ આઈ ક્યાં તપાસ કરાવો. તે તપાસ કરાવવા માટે ઔરંગઝેબ પર 4 વસિયતનામા આવ્યા હતા. સુંદર છે. અને 4 વસિયતનામા जिनमें खबर कयामत की,
કયામત એટલે આત્મા જાગૃતિની, પરમાત્મા આવવાની, પરમાત્મા જાહેર થવાની. હવે જાહેર થયા છે ખરા, આયા છે ખરા? કર કાફર કરે ન વિચાર. આયા તો ખરા, પણ કાફર કરે ને વિચાર. લખેલી વાતો શાસ્ત્રોમાં છે, લખેલી વાતો વાણીમાં છે, પણ જેની અંદર કુફરતા કાફરતા હોય ને, એ વિચારનો પ્રગટ તમે પડ્યા પછી વિચાર નહીં કરતા તો પડે તો આખી દુનિયા પડે છે, પોતી પડે છે. વિચાર કરે કે કહેવા શું માંગે છે. અગર વિચાર નહીં કરતી તો આપણી બુદ્ધિ કુફરતા જ છે. આ ચોપાઈ શું કહેવા માંગે છે, આ મને શું હાલવા માંગે છે, આ મારી જોડીમાં કયો પ્રેમ જોડવા માંગે છે. કે જે મોબીન હોય એ વિચાર કરે, કાફર તો થોડી વિચાર કરે. પડવા માટે પડે, 12,000 પારાયણ થાય, કિતાબ પારાયણ થાય, ગોટા પારાયણ થાય, બહુ બધા પડતા હોય, થોડી વિચાર કરે. તો વિચાર કરવા માટે નહીં ને, અમીનો ના વિચાર કરવા માટે છે. અને જેને વિચાર કરે છે ને, આ વાતો લખેલી છે, એને દિલ ખુલે છે. દજાલ દિલ સબન કે. દજ્જાલ દિલ સંબંધ કે. હા, મેં તો ત્યાં લગી કહું ને સુંદર સાચી, દજ્જાલ દિલ સંબંધ કે આપણે વાણી લીધી છે, આટલા રચ્યા પચ્યા રહીએ છે ને, તો એ આપણા દિલોમાં આ દજ્જાલ શેતાન બેસીને કોક વાર કોઈ ગલત કાર્ય કરી દે છે. પ્રશ્ન તો એ થાય ને, તો મેં આટલું રાજ્યમાં લગડ્યું છે, તો મારા દિલ પર આ બેસી જાય છે, તો બિચારા બીજોની તો શું હાલત થાય. આપણે કોઈને દુઃખી કરીએ છીએ, આપણે કોઈને નિંદા કરીએ છીએ, આપણે કોઈનું ભલું બુરું કરીએ છીએ જઈને, આપણે ક્યાંક સ્વાર્થ સાધીએ છીએ, પોતાનો નિજી સ્વાર્થ સાધી દઈએ છીએ. તો આ દજ્જાલ દિલ સંબંધ કે આપણે આટલા રચ્યા પચ્યા આટલી ચર્ચા સાંભળીએ તોય દજ્જાલ મારું દિલ ન છોડતો નહીં, બીજાની તો શું હાલત થાય. તો કે છે બધા એના દિલ પર દજ્જાલ બેઠેલો છે. જોર બેઠા દુશ્મનો. અને એ જોર કરે છે, જેના દિલ પર બેસે છે ને, એના દિલ પર બેસીને જોર કરે છે. એ દુશ્મન સમજે છે પ્રાચીન અને એની આત્માઓને, એના જ્ઞાનને દુશ્મન સમજે છે, પરમધામને દુશ્મન સમજે છે. સુંદર સાજી એટલે તમને ને મને દુશ્મન સમજે છે ભાઈ. એટલે દુશ્મન સમજે છે એટલે એ વિરોધ કરે છે. એનું આપણે કઈ લઈ નથી લીધું, કે આપણું એવું કઈ નથી લઈ લેવાનું. પૂછો છે દજ્જલ આમાંથી કઈ જોઈએ છે? કે ના બાપા, જે છે બરોબર, તમારું રહેવા દો. ના એનું આપણને કઈ જોઈએ છે, ના આપણે એને કઈ જોઈએ છે. રાજપાટ કરવા છે આપણે દજ્જાલ વાળી દુનિયા. પણ એ જેની ઉપર બે છે ને એનો વિરોધ દુશ્મન સમજે છે, વિરોધ કરે છે. આ લોકો સાચું કેમ કરે છે, આ લોકો રાજ્યમાં કેમ લાગેલા છે, આ પારાયણમાં કેમ દોડા, આ સત્સંગ કેમ કરે, આ પ્રોગ્રામ કેમ કરે છે, ચર્ચામાં કેમ લાગેલા છે, આ ચિતવન કેમ કરે છે. એ દજ્જાલ ગમતું નહીં કે છે. રબ પહોંચે ના મે વસિયત. જયારે વસિયતનામા પહોંચ્યા, જે મક્કા મદાની થી 4 વસિયતનામા આવ્યા હતા ને પરમાત્મા આવવાના, કઈ તપાસ કરાવો આયા છે કે નહીં આયા કે તો ધોયે ડારે સબનો. તો એ ડરે સબર. તો આ ચોપાઈ મને ક્યાં લાગુ પડે, મને ક્યાં લાગુ પડે. તો જો મેં કોઈને દુઃખ દઉં છું, દજ્જાલ મારી અંદર છે, પણ અગર આ વાણીની કોઈ વાત મેં સ્વીકારતો નહીં તો ધોઈદારે સબર. એને સુંદરતાજી જો વસિયતનામા આયા તો ખરા, તો શ્રી રાજે આપણી જોડે એક ચોપાઈ વસિયતનામું તો મોકલ્યું છે ને આપણું. એટલે તારા ભાગનું વસિયત એટલે મિલકત, તારા ભાગમાં આટલી વસિયત આવી, કેટલી વસિયત આપણા નામમાં આવી, રાજ્ય મોકલી. પરમધામમાંથી કેટલી વસિયતનામા આવી, તો કે વિતકમાં 73 પ્રકરણ અને 4,377 ચોપન. વાણીમાં 525 પ્રકરણ અને 18,758 ચોપન. આટલી વસિયત તારા નામથી, વસિયતમાં આટલું તારા ભાગમાં આવેલું છે. તો માનું તો તારું, એટલે ધોઈદારે સબર, આમાંથી કઈ ધોઈ નાખવાના છે. તો આ મિલકત પછી એમાં અંદર ખોલીને જાવ કે આમાં શું છે, તો પરમધામ, 25 પક્ષ, રાજ્ય, શ્યામાજી, સુખ, પ્રેમ, આનંદ, આ બધું તારા વસિયતમાં તારા નામમાં આવ્યું છે.
મક્કા મદીનાથી ઔરંગઝેબ પર આયા ખરા, પણ એના તાજી મૌલવીઓ સ્વીકાર્યા નહીં. પરમધામમાંથી આ બધા વચ્ચેનામાં આપણી પર આયા છે ખરા, આપણે કેટલા સ્વીકારીએ છીએ? ના સ્વીકારીએ તો આપણે જોર બેઠા દુશ્મન, ધોઈદારે સબર. આ બધી વાતો સુંદર સાજી મને નથી લાગતું કે સુંદર સાજી, અને કદાચ ચલો ઔરંગઝેબની રાજ્ય કહેતા છે, એના તાજીઓ નહીં કહેતા છે કરીને આજ આ શુક્રાણાની ગીત. તો ઔરંગઝેબને કેમ કે છે? ચાકુમારબાઈની આતમ જાગી નહીં ત્યારે ને, રાજ્યની વાત માની નહીં ત્યારે ને, રાજ્યની વાણી લીધી નહીં ત્યારે ને, તો ચાકુમારબાઈ આપણે નહીં, આપણે જાગ્યા નહીં ત્યારે કે હવે નહીં, આપણે ધોઈ દાડીએ છીએ ત્યારે આપણને કહે છે ને લીધી, આપણે લેતા નહીં ત્યારે તો કહે ને વચ્ચેમાં કેટલા લઉં છું તું કહે કે ધોઈદારે સંબંધ. તમે એવું ના કરો, તમે ધોઈ ના નાખતા વચ્ચેનામાં, લેજો કે જે રબ ઇમામ સાહેબને ઇમામ સાહેબ સિકરાનાજીને પહોંચાયા પેગામો, પેગામ પહોંચાય દિલ્હીમાં ઘેર ઘેર ઔરંગઝેબના 5 કાજીઓને, અને પછી ઔરંગઝેબને જયારે પેગામ પહોંચાડ્યો ત્યારે રબ દજાલ કમર બાંધ કે, જો આગળ કમર બાંધીને જોર ફરી અહીંયા લખે છે દજ્જાલ કમર બાંધી. સુંદર સદી દજ્જાલ કમર બાંધીને લડશે હી લડશે, લડશે હી લડશે, તૈયારી રાખવાનું. કે જે તમે પેગામ પહોંચાડશો તો 2 વસ્તુ છે, એક તો ખુદ પેગામ લઈ અને જીવન રાજમાં લગાવશો. સુંદર સદી આ પેગામ લે છો ને તમે, સિરાજનો પેગામ આયા છે, તમે ખુદ લેશો ને, તમારી આત્માનો પેગામ પહોંચાડશો. કોઈ મન ગુણ અંગ ઇન્દ્રિયોમાં આત્મા લગી પહોંચવા નહીં દે. એક તો અંદર નહીં પહોંચવા દેતા, બીજે બહાર નહીં પહોંચવા દેતા. તો દજ્જાલ 2 બાજુ કામ કરે છે. સુંદર આ વાણી આવી ને તો પાટઘાટના સુખ આયા, તમારા જીવના આત્મા લગી મન ઇન્દ્રિયો પહોંચવા દે છે, રસ્તા વાળા જ ખાઈ જાય છે. ચીખું તો આયા, પેગામ તો આવ્યો, ક્યાં પહોંચવા દે છે? તો કે છે ત્યારે ઇમામ સાહેબ ઇમામ મહેદી સિકરાનાજી પેગામ પર તો દજ્જાલ જોર બાંધશે, દજ્જાલ જોર કરીને લડશે તમારી જોડે, અંદર બી લડશે, બહાર બી લડશે. લડા સામે ઇસ્લામો, લડા સામે ઇસ્લામ. તો સુંદર સાથની સામે લડવા દજ્જાલ તૈયાર થઈ ગયો, પેગામ પહોંચાડે છે ને એટલે. તમે જો તમારી આત્માના આહાર પહોંચાડશો તોય લડશે, બીજાનો સંદેશો આલવા જશે તોય લડશે. ऐसे समय में मेरते से, એવા સમયમાં મેળતા, મેળતા એટલે ક્યાં લાભાનંદ જતી વાળો ગામ, તો એ મેળતાથી भेजे पैगंबरो, બીજે પેગમ્બર. તો એક સુંદર સાથનું ગોવર્ધન ભટ્ટને મોકલે છે, પેગમ્બર મતલબ પેગામ આપવા માટે. राठौर जसवंशी सो, રાઠોડ જસવંતસિંહ, સુંદર સાજી એક રાજા હતો, અને એ રાઠોડ જસવંતસિંહને આ પેગામ આવવા માટે મોકલે છે કે જાઓ તમે એને કહો ભાઈ પરમાત્મા સંસારમાં આવી ગયા છે, અરે સુખ જોઈએ છે, લેવા છે. તો એવું પેગામ આપવા જાય છે. जाए कहो खबर, ખબર કરો સુંદરજી, દાખલા તરીકે રાઠોડ જસવંતસિંહ આજે આપણે બની જઈએ, પણ ગોવર્ધન ભટ્ટ છે ને ખબર આપવા આવે છે તો સખી રાજજી તો આવી ગયા છે, પરમધામના સુખ લઈને આવ્યા છે, સબવિધ વતન સહિત આવ્યા છે. પણ આપણે રાઠોડ જસવંતસિંહ સેવા જેવા શું કરીએ? તો જુઓ સુંદરી, રાઠોડ જસવંતસિંહ ના પેગામ તો પહોંચાડ્યો, પણ થાય છે શું? जब पैगाम गया उन पे, પેગામ ગયા ઉન પે, રાઠોડ જસવંતસિંહ જોડે તો પેગામ ગયો, અને આપણા પર પેગામ તો આવ્યો કે છે सुनिया नाही कानो, શૂન્ય નહીં પાન. શૂન્ય નહીં એનો મતલબ ને સાંભળ્યો તો ખરો, પણ ઈમાન ના લાવ્યો. ગોવર્ધન ભટ્ટે વાત કરી ને રાઠોડ જસવંતસિંહ પ્રેમથી સાંભળી, પણ કઈ એક્શન જ ના લીધી મુર્દાની જેમ. હા બોલું જ સુંદરી, આપણે સાંભળીએ છીએ, સાંભળ્યા પછી આપણે એક્શનમાં શું આવે? સાંભળ્યા પછી આપણે શું કરવાનું એ જ ખબર ન પડે. જેના માટે સાંભળીએ છીએ એ જ ખબર નથી. બધા સાંભળે એટલે સાંભળીએ, બધા કરે એટલે વિતક કરીએ આપણે ને.
વિતક સાંભળે ને વિતક કર્યા પછી કરવાનું શું? કે આવી તો ન ખબર શું કહેવા માંગે. રાઠોડ જસવંતસિંહ સાંભળ્યું તો ખરું, પણ કાંઈ સુંદરતાજી કદાચ આપણે જસવંતસિંહ જેવા તો નહીં ને. સાંભળવા માટે સાંભળ્યું છે. સાંભળ્યા પછી મને શું લાગુ પડે છે, મારે શું કરવાનું, મારી અંદરથી કયા દુર્ગુણો દૂર કરવાના, મારા શ્રી રાજમાં કઈ રીતના લાગવાનું, ક્યાં ક્યાં સુંદર સાથે ભૂલ કરી, કેવી રીતના સુધારી, મેં કઈ ભૂલ કરું છું, મેં કેવી રીતના સુધારી શકવા ભૂલને. આ બધું જ માર્ગદર્શન કે છે. આદુજ માદુજ જો મારિયા. આજે જ મારી રાઠોડ જસવંતસિંહ પેગામ ના સાંભળ્યો તો રાજ્ય તો નતો માર્યો, પણ જેમ દિવસ રાત બને ને આજુ બાજુ, એમ આજુ દિવસ રાત એના વીતતા ગયા ને એક દિવસ એ મરી ગયો ને એમ આપણે પેગામ આવ્યો તો આપણે ના આપણે મરી જવાના. આજુ દિવસ રાતમાં એનો સમય વીતી પતી ગયો, આયુષ્ય ખતમ થઈ ગયું. તો રાઠોડ જસવંતસિંહ નું મોત થઈ ગયું. બિના દેખે ઈમાનો. બિના દેખે ઈમાન વગર ના. મેં તો એવું જ કહું ને સમજાય, આ જીવનમાં શ્રી રાજ પર ઈમાન ના આવે ને તો જીવન ધોરદાર્યું છે. બધાની પર ઈમાન, રાજ્ય પર ઈમાન ના હોય તો, રાજ્યની વાતો પર ઈમાન ના હોય તો, રાજ્યના પ્રેમ પર ભરોસો ના હોય તો, રાજ્યના સુખો પર યકીન વિશ્વાસ જ ના હોય તો એવું જીવન શું કરવાનું? ઈમાન ના યાર, રાઠોડ જસવંતસિંહ સાંભળ્યું ખરો પણ ઈમાન ના લાયા. જસવંતસિંહ જેવા ઘણા હશે, ઘણા સારા હશે, સાંભળીને ઈમાન લાવી દીધો. 17 સાલ જોયા નહીં શ્રીજીને, સાંભળ્યા વગર ઈમાન. એવા બી સુંદર સાથ છે. ફેર આયે દિલ્હી શહેર में. ફરી બધા સુંદર સાથ સુરત થી નીકળ્યા હતા શ્રીજી હાથે દિલ્હીમાં આવે છે. તબ ભાઈ સામી શરીયત. અત્યાર લગી લડાઈ હિન્દુઓ જોડે હતી ને, કર્મકાંડ વાળા જોડે. હવે લડાઈ શરીયત વાળા જોડે, પણ બે એક તો છે ને શરીયત પણ કર્મકાંડ કો ફરક શું? શરીયત વાળા કોઈ ફોટો દીવો અગરબત્તી વ્રત જ જપ હાથે કરે, મતલબ કોઈ ખામી હોય કરે. કર્મકાંડ વાળા શરીયત વાળા કશું ના, ખાલી મેળવની સામે કરે. તો લડાઈ શરીયત અને કર્મકાંડ વાળો જોડે છે ને. તો હવે દિલ્હીમાં આવી ગયા એટલે મુસલમાનો હતા, તે મુસલમાનો જોડે લડાઈ થઈ. સુંદર તલવાર કે એની લડાઈ નહીં, સત્ય વચનોની લડાઈ છે. તે લડાઈ થઈ. એ આયા હમે ઉઠાવને. શરીયત વાળાને ખબર પડી, કર્મકાંડ વાળાને ખબર પડી. શું ખબર પડી? કે યાર આ તો કર્મકાંડ નષ્ટ કરવા આવ્યા છે, આ તો શરીયતને ખતમ કરવા માટે આવેલા છે. એ તમને લેવા દે? એ શરીયત વાળા તમને ઘરમાં ઘૂસવા દે ખરા? કારણ કે લોકો શરીયત કર્મકાંડમાં લાગેલા છે ને, 12મું 13મું ખાટલો પીંડ વેરવાનું, ખબર નહીં કેટલી શરીયત કરે છે, કેટલા કર્મકાંડ કરે છે. તમારું કામ છે શરીયત અને કર્મકાંડ છોડાવવાનું. તો શરીયત કરાવવા વાળા, શરીયત કરવા વાળો તમને ઇજ્જત માન સન્માન આપે, તમારી જોડે લડવાના લડવાના લોકો શરીયતના કર્મકાંડી. ભરદા રોજ કયામત. એને તો ફરદારો કાલનો દિવસ આત્મ જાગૃતિનો દિવસ છે. પરમાત્મા આવશે ત્યારે શરીયત અને કર્મકાંડ છોડાઈને હકીકત અને મારફતની રાહ ચલાવશે. આખી દુનિયાને એ માર્ગ પર ચલાવશે. बात न सुने इनकी. બાત ન સુની, બાર મમ્મી નહોતી લઈને સુંદર સાહેબ ગયા ને, કોઈ કોઈ એમની વાત સુનવા માટે તેને તે સાંભળતા ઈમાન લાવવા વિશ્વાસ કરવા તૈયાર હતા. આ બીતક આ ચરણ છે ને તમારા મારા જીવનમાં સૌથી વધારે લાગુ પડે છે. વાત ન સુને એનકી, કોણ હોબરે આપણી વાત? નિંદાઈ ઈર્ષ્યા ચુગલી કરો તો આખી દુનિયા સાંભળે. રાજ્યની વાતો કરો ને એટલે દુનિયા વાળા આપણી વાત સાંભળે. એટલે આમાં મજા નહીં આવતી, તપકો નહીં પર. બાત ન સુને ઇનકી. જેમ દિલ્હીમાં કોઈ મમ્મી નો સુંદર સાથની વાત સાંભળવા તૈયાર નથી, એમ દુનિયા વાળા આજે આપણી સાંભળવા માટે તૈયાર નથી. अपनी सोबत में. અપની સોબત મેં દજ્જાલે એની સોબત એનો દાયરો જ બનાવી રાખ્યો છે. 4-5 માણસ એવા બને, આ મુસલમાનો છે, માતા નહીં માનતા, પ્રસાદ જ નહીં ખાતા, આમ કરે તેમ કરે, ભડકાઈ રાખ્યા છે. પણ જો તમારા પરિવારમાં, તમારા પરિવારના રાજ્યમાં કોઈ ભડકાઈ રાખે ને તો તમારો પરિવાર તમારો હગો જ કોક હશે એને ભડકાયા હશે. બહાર વાળો ક્યાં હોય તો તમારો પરિવાર વાળો હશે.
સુંદરસાજી તો એ ભડકાઈ રાખે છે કે આ તો આમ કરે, આ તો પેલે આમ કર્યું હતું ને, બહુ રાજ્યવાળા આના આમ થઈ ગયું અને આટલું નુકસાન થઈ ગયું, આમ થઈ ગયું, અસ્કરે માતાજી આગળ ઝૂકવું પડ્યું. એવી કેવી વાતો કરતા છે બધી. એવા ભડકાઈ રાખે, એવા ભડકે પેલાનો બગડી, પેલા છોકરો બગડી ગયો, પેલા રાજ્યમાં છે ને પેલા છોકરી આમ થઈ ગઈ એમ કરતા. એવા બધા ભડકાવશે સમજ. તો દોષ તમારા મારા પતિનો ને પરિવારનો નહીં. દજ્જાલે કોકની અંદર બેસીને એને ભડકાઈ માર્યા છે, બચારા ભડકી ગયા છે. તો રામનગરનો રાજા ભડકી ગયો ને, તારું બુગરી નાખી દેશે, શું થશે? એમ આવી આ બુગરી નાખી દેશે, શું થશે? બિચારા ડરા છે. એટલે કહું સુંદરબાજી કાંઈ એમના ના બનાયેલા મને, હું પનામજી પનામજી કરતો થઈ જઈશ, અમને લાગી તો હું રાજી રાજી કરતો થઈ જઈશ. દુનિયા ડરે છે સુંદરભાઈ. તમે જો છીએ તો હાલ અમારે રાજી રાજી ને થવું સુંદરભાઈ. એટલે સોબતમાં રાખીને દજ્જાલ એના દાયરામાં રાખીને એકબીજાને ભડકાવવાનું, નિંદા ખુજલી ટેન્શન દસવી. કારણ કે દજ્જાલના સૌથી વધારે શું, તમારી અંદર એક છિદ્ર મળી જાય, એક અવગુણ મળી જાય ને, તો બધું જઈને કે પણ તમારા એ છિદ્ર ના લીધે 4 જણા જોડાતા હોય કે ના જોડાય, તકલીફ તો આ થાય ને. તમારું એક છિદ્ર 4 જણા જોડવા નહીં દેતો. આવું કામ છે દજ્જાલનું. તો घेर लिया सुल्तान को, સુલતાન ઔરંગઝેબને ઘેરી લીધો. એના જે 5 કાજીઓ હતા ને, તે 5 કાજીઓ ઔરંગઝેબને ઘેરી લીધો ને, એવો દાયરો બનાવ્યો. ઔરંગઝેબની અંદર એવી વાતો ભરી દી. ઔરંગઝેબ તૈયાર થઈ ગયેલો વાત કરવા માટે 12મા મહિને. એમ આપણા કુટુંબ પરિવાર વાળા તૈયાર થઈ જાય, પણ આ અમુક દજ્જાલ અમુક જણ કોશોની અંદર બેસીને અમુક એવું કરે ને, ઘેરી લે. કેવા ભડકાવા સુંદરસાજી. ફરી વાત સાંભળવા તૈયાર ના થાય કે છે बात न करे इनसे, વાત ન કરે ઇનસે. આ 12 જણ સુંદરસાજ છે ને, આની જોડે તું વાતો ના કરીશ. આમની વાતોમાં કોઈ ભલીવાર વગરની વાતો કરે સુંદરસાજી. વાત ન કરે ઇનસે એટલે દુનિયા વાળા ખાસ આપણી જોડે કોઈ વાત ના કરે. એમની વાતોમાં આપણને ટપ્પો ના પડે, આપણી વાતોમાં એમને ટપ્પો ના પડે. વાત ન કરે ઇનસે. તો ઔરંગઝેબ એટલે રૂબરૂ એકાંતમાં વાત કરવાનું બંધ થઈ ગયું. બાકી તો આજ બી સુંદર છે, રાજ્યની વાણી લઈને એકાંતમાં જો એકાંતમાં આપણી જોડે કોઈ આપણા ઘરનું પરિવાર સદસ્ય બે ને સાંભળે ને, તો ભલા કઈ વાત સમજવાના હવે જાગૃત થઈ જાય. પણ આપણા પરિવાર વાળા જે વિરોધ કરશે, રિશ્તેદારો કોઈ દાડે એકલા એકાંતમાં આપણી જોડે બેઠા જ નહીં હોય રાજ્યની વાત કરવા માટે. અને કદાચ બેઠા છે તો આપણે કદાચ દુનિયાભરની વાતો કરીએ છીએ. એકલા જો પતિની પાછળ બાઇક પર જતા હોય તો રાજ્યની વાતો ના જ કરીએ આપણે. કોકની જોડે સુંદરસાજી થોડી એકલા બેઠા હોય ઝૂલા પર તો ક્યાંય ઘરમાં, થોડી રાજ્યની વાત કરીએ. કરો તો થઈ જાય. એકાંતમાં એકલા વાત કરવી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. નહીતર જાહેરમાં તો તમે જે બી વાત કરો ને, જો 4-5 જણાની વચ્ચે તમે પરિવારમાં શું થાય, સગા રિશ્તેદાર 8-10 જણ બેઠા હોય ને, તમને સુંદરસાજી એ લોકો સારી રીતના ઓળખા છે. તમે નાની બાલ્ય અવસ્થામાંથી અત્યાર લગીની ઉંમર એ લોકોની જોડે વિતાડી છે, સૌથી વધારે સમય. તમે ક્યાં હાચા, ક્યાં ખોટા, ક્યાં જૂઠું બોલો, ક્યાં સાચું બોલો, ક્યાં સ્વીકારવાનું, ક્યાં તમારે એક એક ગુણથી લઈને અવગુણથી લઈને બધા જાણે છે લોકો. એટલે તમારી વાત પર તો ક્યારેય વિશ્વાસ નહીં લાવે. એટલે અમારે જેવા કોક વાર તમારે ઘેર પહોંચી જાય ને, એટલે કઈક સમજાઈ દો ને તાવને, અમને થોડી જાણે, અમે 2-4 કલાક માટે આવ્યા છીએ, અમને તો બધા હાર જ માને. અમારા ઘરની આ જ કહાની હોય. તો એવી રીતના છે ને, એકાંતમાં જો તમે વાત કરો ને, સમૂહમાં વાત કરો ને, તો શું થાય, તો તમારા બારીક છિદ્રો એ લોકો જાણે છે. તમારા ગયા પછી તમારા પરિવાર વાળા જે ઈમાન લાવવાના હતા ને, તો પેલો જે બારીક છિદ્રો છે ને, જા તો રાજ્ય જતા પેલા આમ હતી તેમ હતી, આવું કરતી તેમ કરતી હતી, એ તમારા કરેલા પર પાણી ફેરવી નાખે. આ કામ દજ્જાલનું. એટલે આપણે ખુદ આપણા પરિવારમાં આ નહીં કરી શકતા સમજી. કારણ કે આપણી વહુ જાણે છે કે આપણે કેવી છે, ઘરમાં કેવા રહીએ, મંદિરમાં કેવા રહીએ. અમારા આવું તો ઘરમાં ત્યાં બદલાઈ જાય છે.
આપણા દીકરા છે ને મમ્મી ઘરમાં કેવી ને બહાર કેવી રહે છે, આપણો પતિ છે ને ઘરમાં કેવી રહે છે ને બહાર કેવી રહે છે. એટલે આપણા બે રોલ ના લીધે સૌથી વધારે તકલીફ આપણો પરિવાર નહીં જાગતો, ડબલ રોલ. આજે એવું છે ને, રાજી જાણે છે કચ્છા ઘરમાં કેવી હતી માયમ જઈને કેવી બની ગઈ. તો એટલે તો ઘરની જાગણી કરાવવા માટે, પરિવારને જગાડવા માટે મેં માનું બહારવાળા સદસ્ય બહુ જરૂરી હોય. તમે ક્યારેય તમારા પરિવારને તમારા ઘરને સમજાવી જ નહીં શકો. તમારે એવું લાગે મારા પરિવાર મારા ઘરવાળા કે મારા સામે ને તો સમજાવવા છે મારા સગાવાળા પરિવારને, તો પરિવાર હગાને ભેગા કરીને કોઈક યોગ્ય વ્યક્તિને બોલાવીને બેહાર દેવાના અંદર. કે એ તમારો પરિવાર એના છિદ્રો નહીં જાણતો, એને ભલો ને હારો માણસ જાણે છે, એટલે કામ થઈ જાય. તો એવી છે સુંદરસાજી. તો ઔરંગઝેબે સાંભળવાનો બહુ પ્રયાસ કર્યો ને, પણ કાજી મૌલવીએ એને એવો ઘેરી લીધો, એવો ખેલી લીધો ને, તો બાર મમ્મીનો જોડે વાત જ ના કરવા દીધી. રૂબરૂ બેસીને એકાંતમાં વાત કરીએ, નો કરવા દીધી. આપણને મળે તો આપણે કરી નહીં શકતા. સમય થઈ ગયો સખી, કપાઈ દો એ ચોપાઈ દો. बात न सुने इनकी अपनी सोबत में, घेर लिया सुल्तान को बात न करे इनसे, बात न करे इनसे। प्राणनाथ